नमः। ओम श्री सद्गुरुदेवाय नमः। ओम श्री सद्गुरुदेवाय नमः। ओम श्री सद्गुरुदेवाय नमः। સૌ સુખી થાઓ, સૌ શાંતિ અનુભવો, સૌ નિરોગી રહો, સૌનું કલ્યાણ થાઓ. માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, શત્રુદેવો ભવ, ગુરુદેવો ભવ. સૌ સુખી થાઓ, સૌ શાંતિ અનુભવો, સૌ નિરોગી રહો, સૌનું કલ્યાણ થાઓ. માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, શત્રુદેવો ભવ, ગુરુદેવો ભવ. સૌ સુખી થાઓ, સૌ શાંતિ અનુભવો, સૌ નિરોગી રહો, સૌનું કલ્યાણ થાઓ. માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, શત્રુદેવો ભવ, ગુરુદેવો ભવ. સૌ સુખી થાઓ, સૌ શાંતિ અનુભવો, સૌ નિરોગી રહો, સૌનું કલ્યાણ થાઓ. માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, શત્રુદેવો ભવ, ગુરુદેવો ભવ. સૌ સુખી થાઓ, સૌ શાંતિ અનુભવો, સૌ નિરોગી રહો, સૌનું કલ્યાણ થાઓ. માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, શત્રુદેવો ભવ, ગુરુદેવો ભવ.
જગમાં કરાવે દર્શન અગમના મળે જે મુશ્કેલે જગમાં કરાવે દર્શન અગમના વહે જ્યાં આગમાં પાણી ગુરુ તો અંતરયામી વહે જ્યાં આગમાં પાણી ગુરુ તો અંતરયામી જીવનના મૂળ સમજવા અજબ કરી સૃષ્ટિની રચના જીવનના મૂળ સમજવા અજબ કરી સૃષ્ટિની રચના આપે એ પ્રેરણા સારી ગુરુ તો અંતરયામી આપે પ્રેરણા સારી ગુરુ તો અંતરયામી વર્ષાવે અમૃત વાણી ગુરુ તો વહેતા વારી વરસાવે અમૃતવાણી ગુરુ તો વહેતા વાણી એથી લાગે સૂર્ય પ્રકાશવા સર્વના પ્રાણ સંચરવા તેથી લાગે સૂર્ય પ્રકાશવા સર્વના પ્રાણ સંચરવા બની રહે ચેતના સારી ગુરુ તો અંતરયામી બની રહે ચેતના સારી ગુરુ તો અંતરયામી કોઈ લહે જીવતા જાણી ગુરુ તો અંતરયામી કોઈ રહે જીવતા જાણી ગુરુ તો અંતરયામી આ જળ સ્થળ એની છે જાતો જાણે બનો અમર નાતો અજળ સ્થળ એનું છે જાતો જાણે મનો અમર નાતો કરે જેને પલમાં ઉતાપી ગુરુ તો અંતરયામી કરે જેને પલમાં આપી ગુરુ તો અંતરયામી વર્ષાવે અમૃત વાણી ગુરુ તો
પંખી આકાશે મળે ન પદ ચીન અવકાશે જમન ઉડે પંખી આકાશે મળે ન પદ ચીન અવકાશે અગમ ગુરુ શાન લે જાણી ગુરુ તો અંતરયામી અગમ ગુરુ શાન લે જાણી ગુરુ તો અંતરયામી પીએ જે પ્રેમના પાણી ગુરુ તો અંતરયામી પીવે જે પ્રેમના પાણી ગુરુ તો અંતરયામી વર્ષાવે અમૃત વાણી ગુરુ તો વહેતાવારી વર્ષાવે અમૃત વાણી ગુરુ તો વહેતાવારી કોઈ લહે જીવતા જાણી ગુરુ તો અંતરયામી કોઈ રહે જીવતા જાણી ગુરુ તો અંતરયામી આ જગ છે જાંજવા પાણી અલખની એ જયે દાણી આ જગ છે જાંજવા પાણી અલખની એ જયે દાણી રહે નહીં કોઈથી છાની મળે નહીં કોઈ નિશાની રહે નહીં કોઈથી શાની મળે નહીં કોઈ નિશાની આ જગ છે જાંજવા પાણી અલખની એ જયે દાણી આ જગ છે જાંજવા પાણી અલખની એ જયે દાણી લઈને જે શ્વાસને ભમતો પ્રભુને રોજ તું મળતો લઈને જે શ્વાસને ભમતો પ્રભુને રોજ તું મળતો તોય તું ન શક્યો એ જાણી એ છે સારંગ પાણી તોય ન શક્યો એ જાણી એ છે સારંગ પાણી આ જગ છે જાંજવા પાણી અલખની એ જયે દાણી આ જગ છે જાંજવા પાણી અલખની એ જયે દાણી જેને તું રોજ ટાળવા મથતો એ કાળને
રોજ તું મળતો, જેને તું રોજ ટાળવા મથતો, એ કાળને રોજ તું મળતો. આ મન તણી એ જ ભૂલવણી, એની માયા તે તો નવ જાણી. આ મન તણી એ જ ભૂલવણી, તેની માયા તે તો નવ જાણી. આ જગ છે ઝાંઝવા પાણી, અલખની એ જ એંધાણી. આ જગ છે ઝાંઝવા પાણી, અલખની એ જ એંધાણી. રહે નહીં કોઈથી છાની, મળે નહીં કોઈ નિશાની. રહે નહીં કોઈથી છાની, મળે નહીં કોઈ નિશાની. ગુરુના ગમની વાણી, તે લીધી સંસારે વાળી. ગુરુના ગમની વાણી, તે લીધી સંસારે વાળી. આ કથની રહી ગઈ છાની, ગુરુની અલખ નિશાની. આ કથની રહી ગઈ છાની, ગુરુની અલખ નિશાની. આ જગ છે ઝાંઝવા પાણી, અલખની એ જ એંધાણી. આ જગ છે ઝાંઝવા પાણી, અલખની એ જ એંધાણી. કરતા બની તું જ પોતાનો, રહ્યો તું ખેલથી ન્યારો. કરતા બની તું જ પોતાનો, રહ્યો તું ખેલથી ન્યારો. જમન આ વેદની વાણી, તો જાય વેદના સારી. જમન વેદની વાણી, તો જાય વેદના સારી. આ જગ છે ઝાંઝવા પાણી, અલખની એ જ એંધાણી. આ જગ છે ઝાંઝવા પાણી, અલખની એ જ એંધાણી. રહે નહીં કોઈથી છાની, મળે નહીં કોઈ ઈશાની. રહે નહીં કોઈથી છાની, મળે નહીં કોઈ નિશાની. માણસ કે આ જગ ઝાંઝવાના જળ જેવું છે. ઝાંઝવું દેખાય ખરું, હોય નહીં, અને હોય એ દેખાય છે. આ મોટા મોટી જે આ સંસારની ભ્રમણા ન્યા છે. યોગ વસિષ્ઠમાં રામે પ્રશ્ન કર્યો કે ભગવાન, હે ગુરુજી, તમે એમ કહો છો કે આ જગત ઝાંઝવાના જળ જેવું છે, તો ઝાંઝવાનું જળ તો દેખાય ખરું,
દેખાય છે પણ હોય ખરું. યોગ વસિષ્ઠે કીધું હા તું રણમાં જા, દૂર દૂર તને પાણી પાણી દેખાય, પણ દોડી દોડી ત્યાં પહોંચ તો પાણી દેખાય હોય ખરું? તો કે ના, બસ એમ તું છીએ ખરા, દેખાય છે નહીં. સંસાર એની જ ખુબેલીટીવાળો ભેરો છે કે આ જગ છે ઝાંઝવાનું પાણી, અલખની એ જ એંધાણી. ભગવાન છે ની સાબિતી મોટા મોટી જોતી હોય તો કોઈ વસ્તુ કાયમી નથી. હજારો લાખો કરોડો માણસા અબજો વર્ષથી આ પૃથ્વીનું જ્યારથી શરૂઆત થઈ, આ સૃષ્ટિનું સર્જન થયું, ત્યાંથી કેટલાય જીવોનો પ્રલય થયો, પાછા થયા, એમાં વર્તુળ હાયરા જ કર્યું, છતાંય ખૂટતું નથી. કારણ કે લખાય એવું નથી. કાંઈક લખે તો કાયમી રાખવું પડે. આ લખાય એવું નથી, અલગ છે એ દેખાતું નથી, દેખાય હોય નહીં. એમાં સંસાર જગત હેરાન દેખાય છે નહીં. ઝાંઝવાનું જળ દેખાય ખરું, હોય નહીં. એમ આમાં આત્મા તત્વ ઈશ્વર મનુષ્ય દેહમાં રહે છે પણ દેખાતો નથી. છે ખરો, છે એ દેખાય નહીં, દેખાય હોય નહીં. એટલે આ જગત ઝાંઝવાના જળ જેવું છે. આ જળ છે ઝાંઝવાના પાણી, અલખની એ જ નિશાની. કાંક લખ્યું લખાય નહીં, લખી તો કેટલુંક લખો એ બધું તનત પણ થયા કરે, ઉથલ પાથલ થયા કરે. આજ આપણે હોય એના એમ પટ્યું ને પેટી વહી ગયું, આપણે એટલે પહોંચાશે, આટલી પ્રગતિ કરી, બધું ધૂળ ઝાડી, કાંઈ વાહ વધે નહીં. છતાં એ નિશાની છે ને અલખની, કાંઈ વધે નહીં. જેમ પંખી આકાશમાં જાય ખરું, પણ એનો કોઈ કેળો દેખો કે ભાઈ એના બે પગલા પડ્યા અહીંયા ઉડીને જીવ લાગે છે. કોઈ એરું ગયું હોય તો તમે નિશાની બતાવે, પક્ષી હાલતું ગયું હોય તો એની નિશાની બતાવે, પણ આકાશમાં ઉડ્યું નિશાની શું? બસ એવી જ આ અલખની નિશાની છે. અલખ ઈશ્વર છે એની નિશાની આટલી છે. પાણીમાં કેટલીક તમે લાકડી મારો તો ઘડીક વમળ થાય, બે ભાગ થતાં દેખીએ, તો હવામાં લાકડી મારો તો અસર કાંઈ થાય નહીં. બસ સંસાર અને ઈશ્વર આટલો ફરક છે. સંસાર દેખાય, પાણીમાં લાકડી મારો બે ભાગ પડી જાય, ઘડીક વમળ દેખાય, પણ ઘડીક થતો હતું એવું ને એવું, પછી કાંઈ હોય નહીં. એમ આ જગતમાં એટલા આયુષ્ય વૈગું, એટલા વર્ષ વયા ગયા, ખબર ન પડે. આપણે હજી એવા ને એવા, કેટલાય સુખના પહાડ વહી ગયા, કેટલાય દુઃખના પહાડ વહી ગયા, કેટલા હારી નરસી, કેટલી વિટમણાઓ આપણા નજર સામે વહી ગઈ. આપણે એવા નવા છે. આ તો કંઈક દુઃખ થાય, શરીરની તકલીફ પડે તો ઓય બાપા ઓય મારી કરીને કંઈક ઓહો મને જાણે મોટો પાડ પડી ગયો એમ. એટલે તો દર વખતે તારી કીધે આટો મારવા આવે જ છે. આજે એક માથું દુખે તો ઓહો બહુ માથું દુખે, નાગરી કાપી નાખો, પણ એવું બધું નથી. એટલે ભાઈ તારે ઓલી વખતે આવ્યું તો એ મટી ગયું, તો માથું લઈને હું લેવા બેસ? માથું તું નથી. જ્યાં સુધી તું કોઈ પણ દરદને આપણું માનીને બેહી તો આપણે માટે દરદ છે, પણ દરદ આપણે નથી. દરદથી આપણે અલગ છે, એને જોવાવાળા છે, આપણે એની મરામત કરી શકીએ એવી ક્ષમતા ધરાવવાળા છે. એમ કહી તો દરદ આગળ રહે નહીં. પણ દરદ આવે ત્યારે દરદમય બની જાય. જાણે માથું આપણે બની જાય, માથામય એટલું શુદ્ધ બુદ્ધ થઈને પડાવે એમ લાગે કે બસ પૂરું હોય. હવે બોલાવો તો એમ લાગે કે આ 3 પેઢી ત્યાં બીમાર રહેશે. માથું જ દુખતું હોય તો 3 પેઢી ત્યાં બીમાર હોય એમ લાગે હવે બોલાય મને, પણ એમાં એવું કંઈ પડી નથી. આની પહેલાં દુખ્યું હતું, એક 5 દી ત્યાં આમ ડખો કર્યો હતો, પણ પછી તું હજી આવીને એવી છે કેવો ને એવો છો, તારામાં કાંઈ ફેર તો પડ્યો નથી. તો એ મહેમાન આવ્યા, એક વખત અનુભવમાંથી પસાર થઈ ગયા પછી ખબર તો પડી જવી જોઈએ ને. છોકરાને ખોટે ખોટું એમ કે હે બાગડો આવ્યો હોઈ જાય તો બે વખત એમ લાગે કાંઈ કહી છે, પણ થોડાક દી પછી રોજ ટેવ પડી જાય ને બાગડાની, પછી હામો બાગડો બોલશે હા તો એ હોહે નહીં, ઉલટાને માને બાગડો બોલાશે. તો એ ખૂબી એ થાય, છોકરાને ખબર પડી કે આ બાગડો ખોટો છે, આ બનાવે છે. તો આપણને આ ખ્યાલ ન આવ્યો કે દુઃખ છે કે સુખ છે એ કાયમી છે નહીં. બધા આપણી પાસે આવવા જવાવાળા છે, આપણે કાયમી છે. જેમ વૃક્ષ એની હોય, દર વર્ષે કેરી આવે ને વળી આપણે ફાલ રણી વળી પાછી આવે ને વળી એ કેરીનું વૃક્ષ એમનું છે, ફળ વારંવાર લીધા કરી. કેરીનું વૃક્ષ બદલતું નથી, એમ આપણે બદલતા નથી. સુખ આવે દુઃખ આવે, આ આવે તે આવે. કાકા દેહ છે ને એ બધું એક મોટું આંગણું, જગતનું આંગણું છે, બ્રહ્માજીનું પોતાનું સર્જન છે. અને બ્રહ્મા આપણે ખુદ છે, પાછા એ ખૂબી છે. આપણે એમ ન સમજવું કે બ્રહ્મા એ છે, બ્રહ્મા આપણે છે.
આપણે કે દીકરા દીકરી ઘણી વાસનાઓ દ્વારા આપણે કેટલી કલ્પનાઓ દ્વારા ઘણી વસ્તુનું સર્જન કર્યું, ઘણી વસ્તુ સર્જન થતું જ હોય, આપણે કાયમ કાયમ કલ્પનાઓ કરી, તો એ બધું એના દ્વારા જે કાંઈ સર્જન થાય એ બ્રહ્માના રૂપમાં જ છે. તો આપણે બ્રહ્માના માનસ પુત્ર પણ છે. એ મન છે આપણું માનસ પુત્ર એટલે નારદ છે. તમને ઘડી કામ કરાવે, ઘડી કામ કરાવે, જો એમાં ચેતી જાય, નારદ કળા જો આપણને આવડી જાય તો નારદથી છેતરાય નહીં. ચોરને રખોલું હોપી જો ને, મને ચોરી બહુ ચોર કરતો હોય અને પછી એને કહે ભાઈ તું તો હાલો તારે કેટલું મહિનામાં કમા ચોરી કરી કરી, એ કહે બાપા 2000 તો થઈ જાય હો, બેની તને 5 વર્ષ ચોકીદારી કરી. તો એ જો ચોકીદારી કરવા માંડે તો એ ચોરી કોઈ એની ત્યાં કરી ન જાય. કાંક ચોરને જ્યાં રાખ્યો એને ખબર હોય ક્યાંથી કેમ થાય, કાંક અટાણક સીધા જ પાડ્યા હોય. હવે એને 2 ના 5 દઈ ગયો તો એ રખોલું કામ કરે. એમાં મન છે એ વારંવાર આપણને દુઃખ દે, તકલીફ દે, વારંવાર એમાં બાંધછોડ કરાવે, તો એ મનને રખોલું હોપી દેવું પડે. ભાઈ તું કહીશ અચાનક એમ તને ચોર માનતા હતા, મનને ખરાબ કહેતા હતા, અમારું મન માનતું નથી, મન આમ નથી થતું, તો એ જે મન છે એને પોતે ચોકીદાર તરીકે રાખે કે ભાઈ તું વાલા ચોરી કરતા હોય તો આ ઘણા મને આ તકલીફમાં મૂકે, તું કાંઈ કામ કરી નહીં, તો મન તો ઊભું હોય. તો મન જો ચોકીદાર બની જાય, મનને મારવું છે તો મમત્વ મળી જાય. એટલે ભાતીજ મહારાજ ગાયું, એ મમતા મરે નહીં એનું માર શું કરું, હરી મારો દિલનો દાતાર, ચિતડું ચડાયું જોને એને ચાકડે, કડાય ને અમૂલક ઘાટ, મમતા મરે નહીં એનું મારે શું કરું, એવા હીરાના સ્વરૂપ ધરીને મેં જોયું, એમાં નહીં છીપલાના પાર, એટલે એ છીપે રે મન મારું સ્થિર નથી, રહી ગઈ સુવાય તુની આસ, મમતા મરે નહીં એનું મારે શું કરું. કે આટલું બધું ધન દોલત મળ્યું, પાણી એટલું બધું જોયું ને તોય એમ લાગ્યું કે સુવાયતનું પાણી કેવું કહે છે. હવે આખો દરિયો જોઈ દીધો છતાંય આશા રહી ગઈ કે સુવાયત હોય તો કેવા. હીરા મોતી માણેક બધા જોઈ લીધા તો એમ છે ભરી અરે માછલીમાં મોતી કેવા પાક થાય છે, તો મોતી માછ રહી ગઈ. એમ આ મન આટલું બધું હોય છતાં ક્યારે મન પૂરું માને નહીં. થોડા કાંટો આશા કરી બે એ કે મેં રાજાનું સ્વરૂપ ધારણ કરીને બધું જોઈ લીધું, છતાં એમ લીધું કે હીરા કેવા કહીશું તો દરિયામાં પડ્યા. તો આ જે આપણી આ મનની જે મમત્વ છે એ છૂટે નહીં ક્યાં સુધી કે મનને પાછું વાળતા શીખી જાય ત્યાં સુધી. જો મનને રોજ સ્મરણ દ્વારા રોજ એને હોપીએ ભાઈ તમારા ગાંડો થામા, જેમ મનને મારવાનું નથી. અને મહમ્મદ સાહેબ એમ કીધું મનરૂપી મૃગલાને મારો, મામદ કહે મનરૂપી મૃગલાને મારો. પણ મન ક્યારેય મારી શકાતું નથી, કાંઈક મારવાની ચીજ નથી, કાંઈક એ છે તો જ જગત છે. મન વયું ગયું તો તમે કાંઈ નથી, મન છે તો જ આ બધી માથાકૂટ છે. અને મન છે તો હારાપણ પણ છે. માથાકૂટ એટલી છે એ માથાકૂટ કરી માણસ શાંતિનો સંદેશો આપે. એની પાસે 2 વસ્તુ છે, અમૃતની કારે છે અને ઝેર રોકવાનું સાધન છે. એ નારદ કળાઈ જાણે અને બ્રહ્મ કળાઈ જાણે, 2 એની પાસે. પણ આપણે હું લઈ લઉં એ સામાન્ય વસ્તુમાં લલચાવી બહુ છે. માણસને ભાઈ કોઈને જે કાંઈ વસ્તુ જોતી હોય ને ઘટતું હોય ને સપનામાં આપીને દઈ દઈએ. મને 11 રહ્યા હોય અને હા જરા ગોલા હોય ને કીધું ભાઈ બા તો ઓલી પેટીસ બનાવી તો ના ના ઓલી વાલા ખેલ પેટીસ ન કર્યા ખોટા ખર્ચા, લાઈ દાણા સિંગદાણા તરી નાખી તો સિંગદાણા ખાઈ લે. ઓલી બાઈને મનમાં રહી ગયું પેટીસ ખાતું હતું સારું હતી. તો મન શું કરે, રાતે સપનામાં પેટીસ ખવડાવે છેલ્લી બાકી મોર્ડનમાં લઈ જાય, બાકી મૂકે નહીં. કાંઈક મનનો નિયમ છે કે તમારી તૃપ્તિ કરે તો એ સપનામાં તમારી તૃપ્તિ કરી દે. આટલું મન કામ કરે છે. તો જો આ કલ્પનામાં મન તમારી ભૌતિક ચીજ વસ્તુ હોય એની તૃપ્તિ એમને કરી દેતો હોય તો
આધ્યાત્મિક તૃપ્તિ માટે એની પાસે મોટામાં મોટી બારી છે, મોટામાં મોટો દરવાજો એની પાસે. પણ આપણે નાની નાની બાબતમાં ઘડીક ઓલે પણ ખેંચાય, ઘડીક પણ ઓલે પણ ખેંચાય, એટલે પાણીનું વેણ એક જગ્યાએ ક્યારેય બને નહીં, એટલે મન ક્યારેય માને નહીં. મનને હો કામમાં સોઈત્રે રાખો, જોઈત્રે રાખો, એટલે ઓલો ડોકો કરે કે ભાઈ મારે ઓલે પણ જવું, અહીંયા જવું, તો એ એમાં ને એમાં રહીએ. એટલે જિંદગી આખી નહીં પણ 84 લાખ યોનીમાં આ ભટકાર મટતો નથી, કારણ આ મનની ભ્રમણા ભાંગતી નથી. એટલે મીરાબાઈને કીધું આત્માને ઓળખા વિના લખ 84 નહીં મટે, અને ભ્રમણાને ભાંગ્યા વિના ભવના ફેરા ન મટે. ભવનો ફેરવું કે આ ભ્રમણા, આ મન જે વારંવાર ભૂલું પડાવે, આપણે માની જાય તો ને કે ભાઈ પ્રેક્ટિસ ન કાંઈ હાવ ભૂખ્યા રહી તો આપણે ક્યાં વાંધો હતો, અને હાવ ભૂખ્યા રહી છે તો એ કાંઈ થતું નથી, તો મન તો આવું કામ માથા પર કહેશો, ન ખાધું તો તને કાંઈ થયું, તો ધીરે ધીરે સારું માની જાય પોતે. જો દિલથી મનાવીને તો સારું મન હાવ માની જાય હશે, હાવ રેડી માણસ છે. પણ આપણે નાની નાની બાબતમાં ઓલું 5 રૂપિયાના ભૂંગળા હાટું પૂગી જાય, શેરી ભૂંગળા બટેટાને ખાવાના જીવમાં વહી જાય. તો આ જે મમત્વ ક્યાં રહીએ? નાની નાની બાબતોમાં. તો ભગવાન કે હું તો તમને દરિયો દેવા બેઠો હતો, મનુષ્ય અવતાર લીધો, બધી જવાબદારી મારી હતી, તું માથે લઈ ફરતો હતો, તો હું શું કરું? કારણ કે આપણો વાંધો ન્યા છે, માથે લઈને ફરી. જેમ ગાડા એટલે કૂતરું એલું જાય, તડકો હતો ને બરાબર ગાડું નીકળ્યું ને ગાડા એટલે કૂતરું હાલવા માંડ્યું, તો ધીરે ધીરે એમ છે જોજે હું શું તો ગાડું હાલે ને આ બળદિયાનું કામ છે. હવે પોતે ઓલું આખું ગાડું ભર્યું છે, પોતે એનો સાયા હાટું આવ્યું હતું, પડખે તડકો બહુ હતો કે હાલ નહીં ઘડીક જાવ, તો ઘડીક સાયા હાલવા માંડ્યું ને ભેગું તો એમ છે ગાડું ના શકે હાલે. હવે એ ઘરે છે બળદું ને કે કઈ હળાવ હડખા હાલો, આવું ભાર તો મારી માથે, તમે છે ને આડાવડા હાલો છો. ઓલા બળદિયા કે પણ તું કહીનો ભાર લઈને બેઠો, તે મારા પર છે ને તમે જુઓ નહીં, હું આ વૈસો વૈસ હાલું તઈ જ હાલે. તો બળદે એક પાટોમાં આવ્યો ને તો ઓલો કોંકાવો કરતો વળી રહી ગયું, પડી ગયું, અને ગાડું આગળ વહી ગયું, ખબર પડે ઘરનું ગાડું તોય હાલે છે. તો આ મન પાસે આટલું કરવાનું છે, મન પાસે આટલું કરવાની વાત છે. તો આ મન બહુ મોટી માથાકૂટ નથી, પણ આ તત્વ જ્યારે જણાઈ જાય ત્યારે આત્મ અનુભૂતિની વસ્તુ બને. જે આ ગુરુશ્રીએ કીધું છે, બાબા સ્વામીએ ત્યારે શિબિરમાં હતા સાંઈ બાબાની શિરડીમાં, ત્યારે આ વસ્તુ બની હતી, આ ઘટના હોત કીધી હતી. તો આ તત્વ જે છે એ આપણે મન દ્વારા જ કરવાનું છે, અને મન એ બે વસ્તુ છે. એટલે નિરાત મહારાજે કીધું મન તું અવળું તે કા અથડાય, બીજો નથી બોલતો, તારે ઓથે તું હરી નથી દેખતો, કનક ઓથે કનક ઢંકાય, બીજો નથી બોલતો, મન તું અવળું તે કા અથડાય, બીજો નથી બોલતો. બસ આ વાંધો છે, મન છે અવળું અથડાવે, બીજું બોલવાનું છે જ નહીં. બોલે બીજો નથી, પરમેશ્વર છે પોતે, અજ્ઞાની આંધળો અળગો થઈને ગોતે, વાંધો એટલો છે, પોતે જ છે, બીજો નથી. પણ જ્યાં સુધી એની રામ ભક્તિ હાલે, નાની નાની બાબતોમાં જો માની જાય, જેમ મમ્મીને માને નાનો દીકરો હોય દીકરી હોય તો બાળક હોય એને રમવું હોય મા એને, પણ માને ઘરના કામ હોય, અમુક સમય સુધી મર્યાદા હોય ત્યારે બધું હાલે, પણ મર્યાદા વહી ગઈ, મહિનો સવા મહિનો થઈ ગયો, પછી ધીરે ધીરે એને કામે ચડવું પડે, તો ઓલું તો માને જાળીને જ બેઠો છે, તો શું કરું? તો તરત માં શું કરે? ધાવણી પકડાઈ જાય, એ ધાવણી પકડી જાય એટલે ઘડી એમાં રેમા કરે, વળી ભૂખ લાગે રોવે ને તઈ માં પાસે જાય, તાલગ ન જાય. પણ રમકડામાં માની ગયો તો માને ભૂલાઈ ગઈ. એમ આપણે આ દુનિયાવી રમકડામાં માની જાય છે, એટલે ભગવાન કે રમકડામાં પતે ને તો આપણે જવાય નહીં. આ સંત મહાપુરુષો શેતરાણા નથી, એ કે અમને રમકડું ન પાય તું જોઈએ, એટલે એની પાસે આવવું પડે. અને આપણે રમકડા માની જાય, એક બંગલો દીધો, બહુ તાણ કરો અને ખૂબ સાધના કાંઈક કરો, કર્મ આડા થોડાક તોડો,
તો એ કે ભાઈ મારે એટલા ટકા દીધા, ટકા માની ગયો ને ભગવાન છેટો રહી ગયો. એમ આપણે નાની નાની બાબતમાં મન માની જાય એટલે ભગવાન છેટો રહે. બાકી મન છે જ ખાલી પડદો છે. એટલે ભગવાનના દર્શન કરાવતા પહેલાં બધે અંતરપટ રાખે. લગ્ન થાય તો એમ પહેલાં કે અંતરપટ રાખો, પણ હું કામ અંતરપટ છે? કોઈ પૂછો તો ખરા. અંતરપટ શેનું છે? બસ આ મન આડો પડદો છે. આ ખેતરપાળ છે ને એટલે પગ અડાડીને જવાનું કીધું. ખેતરપાળ એટલે મનનો માલિક છે કે તમે આ સંસારના ચક્રમાં ધર્મ, અર્થ, કામ અને મોક્ષના 4 ફેરા ફેરવી છે, તો એમાં ખેતરપાળ તમને આડો નડશે. ખેતરપાળ નામનો મન નામનો આ પાડ્યો વારંવાર તમને ભટકાય. તમે એને પગે છેબું મારીને વયા જાજો. એને જમણા પગના અંગૂઠાથી તમે એને અડજો એટલે તમારી જે અગ્નિ છે અંદર, દાવાનળની જેમ અગ્નિ છે આપણે પગની અંદર, તો એ જે અગ્નિ એને અડે આ મનને, એટલે જો ઓલા પદ્માસન વાળીને કહે ને તો એનું જે અંગૂઠો છે એ મૂળાધાર ચક્રમાં અડે છે, એ રીતે વાળવાનો હોય. તો એ જે અડે તો એની જે અગ્નિ છે એને લીધે કુંડલીની જાગે. કુંડલીની જાગે એટલે મનની જે ભ્રમણા છે એ ધીરે ધીરે તૂટી જાય અને મૂળ તત્વને સમજવા માંડે. એટલે આ વારંવાર સંતો મહાપુરુષો કે મનને આડાવડું રાખો. મન એ જ પડદો છે. ઠાકોરની હવેલીમાં જાય તો પડદો આડો રાખે. જો ગોકુળ મથુરામાં ગયા હોય તો હું તો ગયો નથી, પણ કે ગયા હોય આપણને ખબર નથી, તો એ પડદો આડો રાખે. આપણે જાઓ ટેરો રાખે આડો. 151 દિવસ તો ફલાણા લાલાજીના દર્શન થાય એમ કે ગયા એને ખબર છે. તો આપણે ભાઈ 151 થોડા હોય તો થોડાક માની જાય. 101 દિવસ છેલ્લે તાણ કરો તો નકર એમ કે તરંગ છે સૌરાષ્ટ્રમાંથી અહીં એવાને હરાવ એટલું નથી તો તમે શું કરો? એટલું ભગવાન માટે કાંઈ ન કરો. એ ભગવાન માટે એમ ન કે તમારા માટે, કારણ કે ભાઈ આ તો કરવું પડે ને ભગવાન. પછી પડદો જાડો હોય. બાકી આપણે શ્રીનાથજી, જમનાજી, મહાપ્રભુજી સભ્ય હોય, એ જ સભ્ય હોય, બીજું કાંઈ હોય નહીં. પણ આપણા માટે મોટું થઈ ગયું ને, તો એ પડદો શેનો હતો? આ મનનો. આ મનરૂપી પડદો ખુલી જાય તો ઈશ્વર સામો છે. એટલે નજીકમાં નજીક હોય ને તો ઈશ્વર છે. પણ આપણે મન નાની નાની બાબતમાં, નાની કોઈ ઢીંગલીમાં 100 ગ્રામ ભજીયા માની જાય, 100 અલગ જાગતો નથી. ઓલા મધ દેવા હાટો 100 ગ્રામ ભજીયામાં હવા અલગ મોટી આંગળી કરતા. પહેલાં તો ઓલું મધ ઊંસો રાખીને મંડળીમાં હતો ને, એકદમ આવું તો ભજીયા મોંઘા હતા ને ભાઈ, માણ વેદ ખાતો. ઘીરે મહેમાન આવે તો 6 મહિને મેળ ખાતો. તો હવે તો આ બધી સગવડતા બધી થઈ ગઈ, કુદરતે દયા કરી. નકર 100 ગ્રામ ભજીયા તો હવા અલગ આંગળી ઊંચી રાખે, હું તમારી કહીશું. તો આ જે દ્રષ્ટિ છે આ મનની છે કે નાની નાની બાબતમાં એ સમજી જાય, માની જાય. એટલે એ આવે તો કેટલી કરી દે. 1 ચમચી એક પાણી હોય તો ટોવામાં કાંઈ આવે કાંઈ, તમે મારું ખેતર થોડું પાઈ ગયા. તો આપણે એ ટોવામાં માની ગયા. અરે ભગવાન કે ખેતર પાવા કોણ નવરું છે, ટોવામાં માની ગયો. એમ રમકડામાં માની જાય ભગવાન કે તો પછી આપણે આખે આખું હુકામ દેવું છે. જેમ એક ઠેકાણે ધોબી કપડાં ધોવા ગયો, કાયમ ભગવાનનું નામ સ્મરણ કરે. હવે એક દી સવારમાં વહેલો 5 વાગ્યામાં ગયો ને, કોઈક આવાળો તત્વ જેવું કોઈ કહી છે ક્યાંક પીને બેઠો હોય છે બિચારો, કંઈ ખબર નહીં. તો એણે આ ધોબી કપડાં રોજની જેમ ધોવા માંડ્યો તો 2 છાંટા ઉડ્યા એટલે ઓઈલાને આવીને એક ઝાપટ મારી. કોને? ધોબીને. હારા મને ઉડાડશે. એ તો એને સહજ અવસ્થામાં કાયમ લૂંટતો હતો. એટલે ભગવાન ત્યાંથી જાગ્યા 5 વાગ્યામાં. લક્ષ્મીજી કે પણ ક્યાં ઉપડ્યા? એ કે ભાઈ મારા એક ભગતને ઓલાય માર્યું ને, મારે જવું પડે. અને મારું નામ સ્મરણ કર્યું આજ સુધી, અને અટાણ નામ સ્મરણ સાથે બેઠો, આવ નિરાધાર છે, કાંઈ બોલ્યો નથી. જાય પોતાના કક્ષ છોડીને દરવાજા સુધી પૂર્યા ને તો દરવાજેથી ભગવાન પાછા આવ્યા. લક્ષ્મીજી કે પણ એટલી વાર કાં પાછા આવ્યા દરવાજેથી? એ કે ધોબી થઈ જતી. કેમ? એ કે હું એમ માનતો કે મારો ભગત છે ને એ નિરાધાર છે, મારે એને મદદ કરવા જવું જોઈએ. પણ હારા એ વેદ જોયું અને ઓલાને એક ઝાપટ મારી દીધી. એટલે 2 હરખા થઈ ગયા. મારે કોઈને કહેવા પણ નહીં, ધોબી થઈ ગયા. એમ આપણે ધોબી થઈ જાય ને એટલે ખુશ, નકર ભગવાન મદદ કરવા. એટલે નાની નાની બાબતમાં આપણે રાજી થઈ જાય છીએ. ઓલો હોય તો બીમાર થઈ ગયો, ભગવાન હું 2 નારિયેળ મટાડી દઉં, મારો આ પગ મટી જાય તો સારું. તો ઓલો 2 નારિયેળમાં પગ મટાડવાનું કીધું, તમે એમ કીધું કે મારું જીવન સુધરી જાય, આ જીવન મારા ભવના રોગ ન રહે. ભગવાન 2 નહીં 5 પછી નારિયેળ વધારો, મારા ભવ રોગ ન રહેવા જોઈએ. તો ભગવાન રાજી જ છે. પણ તમે 2 ખાલી પગના દુખાવા હાટું 2 નારિયેળનું જોર કર્યું. ભગવાન કે 2 નારિયેળમાં સસ્તું પતી ગયું ને, પગ મટાડો.
ભલે ઓછું કરે બેગદી કરે પાછું હાલતું કરે, પણ ટાઈમ પર એને શ્રદ્ધાપૂર્વક કર્યું હોય તો કામ કરી દે. પણ આપણે માયના કેટલા પગ હાટો. પગ તો વહેલા મોડા આજ કાંઈક રહેવાના નથી, ગમે તે એની હાકડી ઓછી હાવ કરવાની છે. જેમ ઓલા મૂળિયા બાળે બાળી જે આપણે જોઈએ છીએ, કબીર સાહેબે લખ્યું છે એ હોતે બાળ જલે જૈસે કાંસ કી પૂરિયા, કાંસની પૂરી જલે એમ બાળ જળે, તડતડાટી બોલતી જાતી હોય. તો આ જે તત્વ છેલ્લે તો હાવ ઓગાડી દેવાનું છે, પણ મૂળ જે મનને પાસે જે કામ લેવાનું છે, મન પાસે જે માલિકી આપણે ભોગવવાની છે, એને બદલે આપણે ભોગવતા નથી. મન આપણું માલિક થઈને ફરે છે. શેઠ છે કોટવાડને દંડે, આટલું બોલે મને કોટવાડ શેઠને દંડે આટલો ફેરશે. આ જમાદાર છે ને એને ઓલો કેદી છે વાલકડે દબાવે, જમાદાર પોતે, જેલર પોતે ને કેદી દબાવે ને, કેદીને જમાદાર દબાવવો જોઈએ ને. આપણી પ્રથા ઊંધી છે. એટલે નાની બાબતમાં માની ગયા એટલે લાગી ગયો. એટલે આ જગ છે ઝાંઝવાનું પાણી. કોઈ પણ વસ્તુ કાયમી તમે સ્થિર નહીં દેખો જગતમાં, કોઈ નહીં. ગમે જો કાંઈક ને કાંઈક પરિવર્તન મકાનમાં થાય, માણસમાં થાય, શરીરના બધા અવયવમાં થાય, વૃક્ષોમાં થાય, વાતાવરણમાં થાય. તમે જોજો રોજ રોજ કાંઈક ને કાંઈક વૈજ્ઞાનિકો નવી નવું કહે હવે આ એટલું પરિવર્તન થયું ને એટલું ગ્લોબલ વોર્મિંગ થયું, ફલાણું થઈ ગયું. રોજ રોજ પરિવર્તન તમારા જગતમાં થવાનું, કારણ કે એનું પરિવર્તનની નિયમ છે, કાયમ પરિવર્તન થાય. એમ આ દેહ એ પરિવર્તનશીલ છે. એમાં હજારો કોષ રોજ બને રોજ મરે. તો આપણે એનું ક્યારે રોતા નથી. નકર મરણ કાંઈ જુદી વાત નથી, રોજ ભેગું ને ભેગું હોય. શ્વાસ અંદર આવે એ જીવન છે, બહાર ગયા તો મરણ છે. તો રોજ મરીએ છીએ ને રોજ જીવીએ છીએ. જો અંદર આવેલો બહાર ન જાય, કે બહાર આવેલો અંદર ન આવે, કે બહાર માં નથી આવું, તો તમે શું કરી લો, તો તરત મરણ છે. એ બહારથી અંદર આવ્યો તો જીવન છે. બહાર કાઢો ઓક્સિજન, અંદર કાર્બન ડાયોક્સાઇડ. તો જે આપણે શ્વસન માટે જોઈએ છીએ એ આવે, ઓલું ખરાબ વસ્તુ કાઢી નાખે, એ કાઢીને પાછું સારું લઈ જાય. તો આ જે શ્વાસોશ્વાસની પ્રક્રિયા છે એ આપણી નેગેટિવ પોઝિટિવની પર્સનાલિટીમાંથી ઉત્પન્નનું સર્જન છે. તો આ તત્વને જ્યારે જાણી લઈએ તો આનું મૂળ તત્વ ક્યાં છે, ક્યાંથી આવ્યો, આ શ્વાસની ઉત્પત્તિ ક્યાંથી થઈ અને ક્યાં જ આવવી જોઈએ. તો આ જો સમજાઈ જાય તો મન પણ સમજાવવા માંડે. તો શ્વાસ જોઈ લઈ તો પહેલાં પોતાની મેળે નક્કી કરવું, કોઈનું માની ન લેવું કે શ્વાસ આવે છે ક્યાંથી ને ક્યાં લગન જાય છે. એ તો આપણે પોતાને આવે છે પોતાને ખબર પડી જાય, ક્યાં ક્યાં અડતો જાય. તો એનું સ્મરણ જુઓ તો અહીંથી નાક દ્વારા અડી ઠેઠ અહીંથી આમ જાય. આપણે આમ ખરેખર લાગે આમ અહીં સીધું જોઈ જાય એમ લાગે, પણ એમ નથી. એ સીધું આજ્ઞા ચક્રમાં જ વાયા કરીને જાય છે, સીધો નથી જતો. આ બધા ચક્રો નડીને જાય, પણ આપણે દેખાય હું સીધું અહીંથી સીધું ઘૂસી ગયું એમ લાગે, એમ નથી. બધી આટા મારી આવે એટલે હાલે ને આમ આટલો ગમે તેથી ખોટકાઈ જાય. તો આ જે તત્વને જાણવા માટે શ્વાસ છે એને જાણવું પડે. તો શ્વાસ તો આપણે ગરમીને લઈ કોઈને શાસ્ત્રમાં ભટવા ન જવું પડે કે ગીતામાં વાંચવું ન પડે, તમારા શ્વાસનું ક્યાં ગોથવો, એ તો પોતાને મેળે છે. વળી છતાંય દેખાય એવો નથી હો. પાછું એ જુઓ ભક્તિ કે ભાઈ અમે ખૂબ ધ્યાન રાખ્યું, દેખાણું નહીં, એ દેખાય નહીં. હા, એ અનુભવની ચીજ છે. એ ભગવાન જેવો જ માણસ છે. જેમ શ્વાસ દેખાતો નથી એમ ભગવાનને દેખાવાની વસ્તુ જ નથી. અને આપણે દર વખતે એ જ ડખો કરી, હે ભગવાન હમણાં ચાલી ઝાંખી થઈ જાય. તું ઝાંખો પડી જાય તો તારી ઝાંખી નહીં થાય. આમાં થાય એવી વસ્તુ જ નથી, અનુભવની વસ્તુ છે. ઝાંખી ક્યાંથી થાય? ખાઈ અને ખાના ઓડકાર આવે, ભાઈ સ્વાદ આવો હતો. મૂંગો માણસ શું કહી દે સ્વાદ કેવી રીતે કહેવાય? એમ જેને આ વસ્તુની જાણ થઈ ગઈ માણસ મૂંગો થઈ જાય, પછી બોલી ન હવે. એમ મન તો અવળો કાં અથડાય, બીજો બોલતો નથી, ભગવાન પોતે જ બોલે છે. પણ જેમ આપણે કાંઈ હોનું ખરીદવા ગયા હતા તો શું કે ભાઈ હાર લેવા ગયા, વીંટી લીધી, કડલા લીધા, કામ્યું લીધી, નથણી લીધી, પણ કોઈ એમ કીધું હોનું લીધું ન કહે. છેલ્લે બાકી હોનાની લગડી લીધી, લગડી કહે, હોનું લીધું નહીં કહે. એ શબ્દ આવી ગયો, નામ આવી ગયું. એમ આ હોય તો હોનું જ, પણ આપણે બોલીએ હું દોરો લીધો, ચેન લીધી, વીંટી લીધી, કંઈ એમ કીધું હોનું લીધું ન લીધું. તો આપણે હોનું શેમાં ટકાઈ ગયો? વીંટી હોના વિના નથી થઈ, છતાં બોલવા હું વીંટી. તો હોનાથી વીંટી નોખી નથી. હોનું એ જ વીંટી છે, નકર વીંટી નથી. પણ આપણે શબ્દમાં પડ્યા છે. જેમ એક વખત એક રથ રાજા લઈને આવ્યો તો સાધુને કીધું કે બેસી જાઓ, હું તમને મારા રાજમહેલમાં તમને મારો મેલ જોવા લઈ જાઉં છું. તો કે તું આમાં રથ લઈને આવ્યો, રથ તો દેખાય ને. રાજાને સાધુ કહે છે રથ દેખાય. તો રાજાએ કીધું આ રહ્યો રથ.
તો કે એમ નહીં મને હાથ અડાડીને દેખાય કયો રથ, તો ઓલા પૈડા ને અડ્યો હાથ, તો કે આ તો પડ્યું છે, આમાં રથ ક્યાં છે? એક સ્પેર પાર્ટ ને બધે જોયું કે આ તો આ હાંગળો છે ને આ ફલાણું છે ને આ ઢીકડું છે, આમાં રથ તો તારું ક્યાંય નથી. એવો જ ભગવાન નથી. આ દેહ છે ને એવી રીતે બધું ભેગો થયો છે. 10 રથનો અર્થ છે 10 રથવાળો. આ માસડો હાલ્યો જાય ચાલ્યો જાય એ 10 રથી છે. 10 ઇન્દ્રિયોનો સમૂહનો ભેગો થયો તો એ 10 રથ થયો, અને આમાં રામ ભેગો રહ્યો એટલે રામ સહિત દશરથ. આ દેહ એટલે દશરથ, અને એમાં રહ્યો એ આત્મા રામ એ કાયમ છે. તો એના થકી આ રામ ભક્તિ હાલે. તો આપણે વાલે કહીએ કે રામ રામ કહીએ એટલે શું કામ કે તારામાં છે મારામ છે. રામ રામ 2 વખત કહેવાનું બીજું કાંઈ નહીં. રામ રામ તો આપણે રામ રામ કહેવું પડે કે તારામાં રામ નહીં મારામાં રામ. તો આપણે આ વસ્તુનો કંઈ અર્થ નથી સમજ્યા. પછી દુકાન જાય ને તો ઓલો 3 વખત 4 વખત રામ. તો એ કોઈ સમજે નહીં હું કામ કે ઓલા નહીં, તો ઓલા મારા બાપાએ કહેતા રામે કર્યું પણ ખબર કોઈ નથી હું કામ કે એમ. ના કે એમ કે ભાઈ આપણો 2 તત્વ એક જ છે. આ કાંક આપણે વડી કે ને દેહ એટલે દેહ ને પૃથ્વી તત્વમાંથી જ આપણો દેહ બીનો વહેલા મોડા અમે આમાં જ હમાય એમ જઈએ. તારા અર્થેમાં આજીવિકા તારા આ ખેતર કે આ ઘર કે આ દુકાનમાં અમારી આજીવિકા ચલાવી છે ને એટલે બાકી આપણે 2 એક તત્વના બેનાથી ધ્યાન તું રાખીને આપણે 2 સમજી લેવું. તો આ તત્વનું 2નું એક અર્થઘટન છે. 2 કાંક પૃથ્વી તત્વમાંથી આ દેહ બન્યો એમાં જ હમાઈ જાય. આખું જગત જેમાંથી બન્યું એમાં જ હમાય હગે. આપણે બન્યાશેમાંથી આ દેહ પૃથ્વી તત્વમાંથી, તો પૃથ્વીમાં જ હમાઈ જાય. કોઈ દિવસ બહાર જવું ન પડે. ગમે એવો કરોડપતિ હોય, અબજોપતિ હોય કે ગમે હોય, રાજા રજવાડા હોય તો હોય ક્યાં હમાણા ક્યાં પૃથ્વી. આથી સિવાય ક્યાંય જવાનું જ નથી. અને જો કોઈ એમ કહે કે ભાઈ ધનવાનમાં ધનવાન ફલાણો ભાઈ છે તો ખોટી વાત છે. પૃથ્વી જેવો ધનપતિ કોઈ છે નહીં. કાકા પૃથ્વીમાં જ બધું ધન બને. હું આમાં નીકળે, તમે જે કાંઈ બનાવો બધું આમાંથી બને. તમે એમાંથી ભાઈ પછી વાત ક્યાં રહી? તો ધનવાન કોણ? તમે ગમે એટલું વાપરો તો ક્યાં વાપરીને જવાના? આમાં આમાં હમાવાના ક્યાં? ઉત્પન્ન ક્યાંથી ત્યાં? એમાંથી. પછી પૃષ્ટિ 18 વનસ્પતિ છે, સજીવ સૃષ્ટિ છે, મૃત સૃષ્ટિ છે, બધું આ પૃથ્વીમાંથી નીકળ્યું, પૃથ્વીમાં હમાઈ જાય. તો કોણ ભાગશાળીનું મોટું ધનવાન કોણ? તમે કહો. અબજોપતિ કરોડપતિ ગમે એટલે આખી દુનિયાની સંપત્તિ હોય તો સંપત્તિ શેમાં હમાણી? આવી ક્યાંથી હમાણી ક્યાં? આ તો કાગળ છે, પણ ઓલો સરકારનો સિક્કો લાગ્યો, ગાંધીજીનો લેબલ લાગી ગયો એટલે તમારા માટે 100 રૂપિયા છે. નકર કાગળને 100 રૂપિયામાં ફેર નથી. ઓલાનો સિક્કો લાગ્યો એટલે. એમ સંત મહાપુરુષો કે અમે દેખા દિલ દીદારા સદગુરુ કી અણસારા. આમ ભગવાને આ સદગુરુના અણસાર રૂપે દેખી લીધો એટલે એને સિક્કો મારી દીધો કે અમે જોયા. આમ દેખાતા નથી. તો આ તત્વને જાણવા માટે કે જાણવાનું પાણી છે એ અલખની એંધાણી છે. ભગવાન છે એનું સાબિતી હું? કોઈ વસ્તુ કાયમી નથી. આપણા વિચાર આ જતા એ ઘડી ખમી નહીં હોય. 5 મિનિટ પછી આપણા વિચારો બદલી જાય. તમે જુઓ વિચાર હું એવા હતા આપણે કર્યા તો આપણને યાદ નથી. તો આ જે વિચારોની બાષ્પીભવન થાય છે એ મન દ્વારા થાય અને ખરેખર થાય છે ઈશ્વર દ્વારા. તો આ તત્વ છે આત્મતત્વ છે, અને એ અલખની એંધાણી છે કે જાંજવાના જળ જેવું હોય, ઘડીક પછી કાંઈ હોય નહીં. ક્રોધ છેડો 24 કલાકમાં ક્રોધી નહીં રહે. વિશ્વામિત્ર એવા ખીજાર હતા, ગમે ને શ્રાપ દઈ દે, આળા જેવી જાય જ નહીં. પણ છતાંય 2 વસ્તુ એને ભેગી કરી. એક વખત ગોપીઓએ અને ગોવાળોએ પ્રસાદ કર્યો વનમાં, કૃષ્ણને જમાડ્યા અને મોટી લીલા કરી. તો એને ધ્યાનમાં આવ્યું કે ભાઈ ગોપીઓ આપણે એકલા ખાઈએ અને સામે આપણે યમુનાને સામે કાઢે તો એક ઋષિ બેઠા બિચારા ભૂખ્યા રહી જાય. પ્રસાદ વિના આપણે જવા ન દે. આપણે જેટલી નજર પડે એટલામાં કોઈ માણસ પ્રસાદ વિના રહેવું ન જોઈએ. ગોપીઓ કે તો શું કરવાનું? ભગવાન કે તમે પ્રસાદ દેવા જાઓ, થાળ ભરીને લઈ ત્યો જાઓ. કેમ લઈને તો જાય, પણ ભગવાન આનો કાંઈ આ યમુના કિનારે કેટલી ઊંડી 3 માથોડા ઊંડી અમે જાય તો જાય કેમ? અહીં કાંઈ આરો થોડો છે અને અમને કાંઈ તરતા નથી આવતું, પૂગી જાય. તો કેમ કહેજો ને કે કૃષ્ણ સદાય બાલ બ્રહ્મચારી હોય, કોઈનો સંગય ન કર્યો હોય આખા જગતમાં કોઈનો. તો ભગવાનને કહેજો નદી માગ દઈ ગયો, તમારે ક્યાં કાંઈ કરવાનું છે? જેમ આમાં જમીનમાં આવ્યો છે મારી લાગ્યો. ગોપીઓને એમ થયું ખારું આ હવે કેવો માણસ, અમે એને ભેગ્યું છે ને એમ કે કોઈનો સંગ ન કર્યો હોય. તો આ
પ્રકૃતિ માગ છોડી દીધી. આ યમુના નદી પ્રકૃતિ છે. એ પ્રકૃતિ કોઈને વિકૃતિને માગ ન દે. છતાંય એણે એ જ વાત પ્રયોગ કર્યો કે મેં આ મન વચન કર્મથી કાયમ બ્રહ્મચારી રહ્યો હોય, કોઈનો સંગ ન કર્યો હોય તો માગ દીજે. તો ગોપીઓ દાંત કાઢતી કાઢતી ગયો કે જોઈએ તો ખરા કે આ ભાઈનામાં પણ કેટલું છે, અમને ખબર છે કેવો છે. હવે આપણે આ વસ્તુ થોડી જાણી, આ તત્વ જાણવું એમ નામ ગુરુ ગમશે. તો એ તો આવ્યું, બે થાળ મોટા મોટા બીડા અને કીધું. ઓલો કાનુડો કહે છે, હો ભાઈ, એને પોતાનું નામ ન લીધું. ગોપીઓને એમ કે વખતે આપણે કોઈક ધોકાવે તો એમ નથી, છતાંય નામ એનું કીધું. કૃષ્ણએ કીધું કે જો એને કોઈ દી કાયમ માટે સદા બ્રહ્મચારી હોય તો માગ દઈ દે. તો યમુનાજીને બે ભાગ થઈ ગયા. નદીમાં ગોપીઓ જેમ આપણે વચમાં કેળી હોય જંગલ વચ્ચે, એમ કેળી થઈ ગઈ. ગોપીઓ લાઈનમાં નીકળી ગયો. ગોપીઓને આશ્ચર્ય થયું કે અમે કાયમ એને સંગે રંગે સંગે રમ્યું અને છતાંય માણસ અસંગી છે. આ બ્રહ્મચાર્યપણું કેવું એનું. અને આપણે તો ઓલું બ્રહ્મચારી પણ સમજીએ તો બ્રહ્મચારીપણું છે નહીં, ક્યાં છે સમજી લેજો. બ્રહ્મનું જે અર્ચન કર્યું, મર્જન કરીને જેણે મનને માંડ્યું અને તત્વને તારવી લીધું, એને બ્રહ્મચર્ય કીધું. તો આપણે ઓલા બ્રહ્મચર્યની વાંચે જોઈએ, એ શક્ય જ નથી. આ બ્રહ્મચર્ય છે. તો એને કીધું તો માગ દઈ દઈએ. તો પ્રકૃતિ તૂટી ગઈ, હોંરી હાલી ગયો. ખૂબ મનમાં મૂંઝાણ્યું કે કૃષ્ણને અમારે સમજવો કેવો. કાં ગોપી પાસે આ દશા તઈ નહોતી હજી. હજી તો શરૂમાં જેમ સત્સંગમાં આવતા ઘડીકમાં સમજાય નહીં હારા કે આ ભગવાનની વાતો તો કરતા નથી, મારા રામનું ન આવે, કૃષ્ણનું ન આવે, ગીતાનું ન આવે, આ તો કથા કેની આવે એ જ ખબર નથી પડતી. તો એના જેવી કથા થાય. તો ગોપીઓ દાંત કાઢ્યું કાઢ્યું મારો કૃષ્ણમાં કાંઈક છે તો છે હો, ન કહે હારે આ કાંઈ નદી માગ દે. આટલું બધું કરે છતાં નદી માગ દઈ દે. જો ન્યાથી બાપુ બેઠા હતા ધ્યાનમાં દુર્વાસા. જો દુર્વાચાર્યના મોટા મોટા બે કામ મારા એટલે તમને બતાવું. દુર્વાસા ઋષિના મોટા કામ. તો દુર્વાસા ઋષિ બેઠા રહ્યા. એ બાપુ કૃષ્ણએ મોકલ્યું છે, પ્રસાદ વિના અમારે અમે બધાય ખાઈ તમે રહ્યો હમ નજર સામે એ ન હાલે, પ્રસાદ તમારે લેવો પડે. તો અરે પણ માતાજી હું થા કાંઈ વાંધો નહીં, નાખી દો, મારે ક્યાં હાથ બગાડવા. તે મોઢામાં નાખ્યું તો ઓરી ગયા, બે થાળી જેટલું ઓરી ગયા. ઓરી ગયા બધા પાણી માથે પાઈ દીધું કે લોટો લેવો પાણી લાગ્યું. કીધું તમે તાર ઓરો, વાંધો નહીં, માથે પાણી હોય તો સારું. બે લોટા પાણી ને બે ડીશ પધરાવી દીધું. જે કાંઈ લાડવાનું જે કાંઈ ઘણી આઈટમ બનાવી હતી બધું તો આ કરી દીધું. પછી ગોપીઓ હાલતીઓથી યાદ આવ્યું મારો ઓરો લાવ આવ્યાથી તો આ યમુનાજીએ માગ કરી દીધો હતો કૃષ્ણ હાટું. હવે જાય તો કોનું નામ જવું? હવે તો હલવાનું, હવે જાવું તો સામે કાંઠે કેમ જાવું? તો એને ઋષિને જ પૂછ્યું કે બાપુ અમારે સામે કાંઠે જવું, આવ્યાથી કૃષ્ણનું નામ દીધું, મારું માગ દઈ દીધું, હવે અમારે અટાણે કોનું નામ દેવું? તો દુર્વાસા ઋષિએ જવાબ આપ્યો કે જો માતાજી તમે ધ્યાન રાખજો, ન્યાજીને તમારે યમુનાજીને કહેવો જો આ બાવો સદા ઉપવાસી હોય, જિંદગીમાં એણે કોઈ વસ્તુ ખાધી ન હોય, સદા ઉપવાસી, આજ નહીં સદા ઉપવાસી હોય તો તમારે યમુનાજીને કહેજો માગ દઈ દે. અને એ હલવાની મારવાળો આવો કાંઈ હોય, બે થાળી ઝાપટી ગયો, માથે બે લોટા પાણી પી ગયો અને છતાં એમ કે સદા ઉપવાસી. આ ઉપવાસ કેવો? પણ ઓલી વખતે કૃષ્ણ પાસે ઓલું સાંભળ્યું હતું ને, એને એમ થયું કાંઈ આપણા બાપાને શું થાય, પ્રયોગ તો કરી લેવા જ, આ બાવાની ખબર પડી જાય. તપ કરીને બેઠો તો શું થાય. નીકળ્યું જઈને કીધું, ઓલા બાપુએ કીધું કે સદા ઉપવાસી હોય તો હે યમુના મૈયા માગ દઈ દે, સામે કાંઠે જાઓ. અને જેવો ઓલી વખતે ભાગ છે એમ બે ભાગ થઈ ગયા. ગોપીઓ હાલતી થઈ ગયું, વિચાર કરવા માંડ્યું આ બે થાળી ઓલીથી ખાધું કોઈને. અને આ કેટલા વર્ષ થયા કૃષ્ણ ભેગ્યું તમે રૂમઝૂમ રમીએ છીએ, રાસ રમીએ, બધી લીલાઓ કરે, છતાંય એણે કીધું હું સદા બ્રહ્મચારી હોય તો માગ દીધો. આ સોલાને ખવડાવીને આવી છતાંય માગ દીધો. તો આ તત્વ કયું? ગોપીઓને ત્યારે એમ થયું કે આ કૃષ્ણ કે કાંઈક જુદી વાત છે. ત્યાં એને કૃષ્ણમાં કૃષ્ણપણું દેખાવા માંડ્યું કે આ તત્વ કાંઈક જુદું છે. આજ સુધી અમે જે ક્રીડાગણ કરતા હતા, અમે કૃષ્ણ જે નંદનો માનતા હતા, અમે ખાલી એને બાળક માનતા હતા અને જે ક્રિયા કરતા હતા એ વાત જુદી હતી. આમાં તત્વ કાંઈક જુદું છે. અને પછી કૃષ્ણ કીધું કે હે કૃષ્ણ, તારું આ વ્રત અમને સમજાણું નહીં, તને તારી સંગે અમે રમીએ ભમીએ છતાંય સદા
કાયમ બ્રહ્મચારી, બાલ બ્રહ્મચારી, અને ઓલાને ખાધું છતાં કે સદા ઉપવાસી. તો આ તત્વ કયું? પછી ગોપીઓ પાસે એને વાંસળીના વેણુનાદથી સંભળાવ્યું અને ગુરુગમ આપી. અને એ ગુરુગમ આપ્યા પછી એ ગમ એને ઉતારી લીધી. હજી ગોપીઓ આમનું મમર છે. આ તત્વ જાણ લીધું ગોપીએ, એટલે ગોપીઓ મળશે. અને આ તત્વ જાણવા માટે ગુરુ કરવા પડે. પણ કંઈથી ગુરુએ કામ હાલે નહીં. સદગુરુ હોવો જોઈએ જે આ તત્વ તાણીને દે. નકર દૂધ તો હવની કીરે ભગવાને આપ્યું છે, પણ મેળવણ ક્યાંક ગુરુ પાસે લેવા જવું પડે. અને એ ગુરુ એવું મેળવણ આપે કે દૂધ જામી જાય પછી પાછું વલોવાનું શીખવાડે કે આને આમ વલોય. જો જેમ તો વલોવો તો ફાટી જાય તો કાંઈ કામે ન આવે. આપણે ઘણી બાઈઓ હોય તો સાયમાં માખણ અડધું આવે, બપોર સુધી સાયમાં માખણ રખડતું હોય તો એમ લાગે કે મેં તો બહુ કાઢ્યું પણ સારું કાંઈ કડક નોખો થઈ ગયો. પણ નોખો થઈ જાય, પણ ઓલું કંઈક ગરમ પાણી નાખવું પડે, કંઈક ઠંડુ પાણી નાખીને હરખું કરે તો ઓલું ભેગું થાય. તો ભેગું કરતાં ન આવડે તો એ ડખો થાય. ગુરુ ઘણાને મળ્યા તો ભેગું કરતાં નથી આવડતું, એમનું ગયા કર્યું તો જિંદગી પૂરી થઈ ગઈ. તો એમાં એ સમયે મેળવણ તો લીધું ગુરુ પાસેથી, પણ જમાવ્યા પછી કેમ વલોવાની રીતે ગુરુ પાસે કમર મારું વલોણું ગાજે. તો આ એની વાત નથી, તમે એમ સમજતા કે આ ઓલાની ગોપીઓની વાત કરી નથી, આ આપણી જ કથા કરી. પણ આપણે દર વખતે કોકનું ગોતી લઈ કે તો ગીતામાં ફલાણું કૃષ્ણ એટલે કમર વલોણું ગાઢીને, એ જ નથી. આ કમર વલોણું આનું 24 કલાક હાલે, આ વલોણાની વાત છે. અને એ વલોણું કર્યું તેમાંથી પહેલાં ફીણ નીકળીને ભાગી જાય કે આમાં તો કાંઈ પાકે નહીં. તો ફીણ નીકળીને ઊભી ગયા ને તો કાંઈ નહીં પાકે. ઘડીક વાર રાહ જુઓ, પછી એમાંથી માખણ થાય. અને માખણને તારવી લ્યો, પછી માખણ એમનું રાખી તો ત્રીજે દી બગડી જાય, ગંધાઈ જાય. તો ગુરુ શું કરે? ભાઈ એમ નહીં હાલે હો ભાઈ, પેલા સાય બધી કાઢી નાખી અને પછી એને તવે ચડાય. એ તવે ચડાવે અને પૂરેપૂરું ઓગળવા દે તો એ ઘી નીકળીને કીટું પાછું કાઢી નાખવું પડે તો થાય. તો આ આટલે સુધી પૂગે તેથી આપણે સમજવું હવે આપણે વૈષ્ણવ થયા, હવે આપણે સ્વામિનારાયણ થયા, હવે આપણે શિવના પરમાત્માના માણસ થયા, તો પરમાર્થી બન્યા, તો પરમ તત્વના મનનો અર્થ તાર્યો. આ ગુરુગમ પાસેથી આ વસ્તુ શીખવા માટેની વાત છે. તો આ કમળવાળું વલોણું ગાજે. અને એટલે જ ગોપીઓને જઈએ પહેલી વખત નાદના દર્શન કર્યા તો બધી ગોપીઓએ એક તાર થઈને કીધું કે આ તત્વ કયું? મીઠા મીઠા નાદ વેણું ના દૂરથી આવીને મારે કાને અથડાય. મીઠા મીઠા નાદ વેણું ના દૂરથી આવીને મારે કાને અથડાય. નંદનો કિશોર પેલો માખણ ના દેવર પેલો, નંદનો કિશોર પેલો માખણ નો ચોર ઘેરો આવી મને અથડાય. મીઠા મીઠા નાદ વેણું ના દૂરથી આવીને મારે કાને અથડાય. આ મીઠા મીઠા નાદ તમે જોજો, ધ્યાનની અવસ્થા અમુક આવશે ને તેની મેળે નાદ સંભળાય. તહીં જો ગુરુનું સ્મરણ કર્યું હોય અને ગુરુનો ગમ લીધી હોય ને ગુરુનો નાદનો શબ્દ લીધો હોય તો એ શબ્દને જ્યારે સુરતામાં પરોસ્યો, એકાંતમાં જ્યારે ધ્યાનમાં બેસ્યો ત્યારે દૂર દૂરથી આ વસ્તુ દેખાય, સંભળાવવા માંડે એટલે સમજવું કે કાંઈક શરૂ થયું. ત્યાં ગુરુગમની ત્યાં જરૂર પડે કે એનો મંત્ર આડો રાખવો પડે. નકર એ સુરતામાંથી છટકી ગયા તો તમારું કાંઈ કામ આવે નહીં. નકર રોજે રોજનું એમનું થાય કે અમને તો રોજ વાગે, પણ પછી સીટીઓ વાગે કાંઈ કામ ન થાય. નથી કે ભાઈ હમણાં કાનમાં સીટીઓ બહુ વાગે તો વાગે, પણ તમે એકાંતમાં બેસી ગયા, ક્યાંક ધ્યાનમાં ડિસ્ટર્બ થઈ ગયા છો, ક્યાંક કામમાં વ્યવહારમાં ડિસ્ટર્બ થઈ ગયા, ક્યાંક માઇન્ડથી અમુક વસ્તુમાં અપસેટ થઈ ગયા એટલે સીટી વાગે. પણ જો એનું ગુરુગમ રૂપી જોઈને તમે કંઠી બાંધીને ધ્યાન કર્યું હોય અને એ શબ્દને મેં સુરતા પરોગ્યો તો એ આધ્યાત્મિક બેન્ચ ઉપર વસ્તુના ઈશ્વર સુધીના દર્શન કરાવવાની ક્ષમતા ધરાવે છે, કામિની છે. જેમ આ હાથથી ખાઈ હગાય, કોકને મારી હગાય, તારી હગાય, આ બધું એકને કામ, હાથ કાંઈ બે ન હોય. એમ એ જ સુરતા
એ શબ્દમાં પડી જાય તો એનું નાદ બને ને તમારા ઘટમાં દીવા બળે. પણ આપણે એ વસ્તુની જાણ નથી. કંઈ થયું તો બધાય બબે ઘૂમરા મારે એવી ઘણા બાંધ્યું છે કે તૂટવી ન રહી નકર ડગલે ને પગલે પાપ બે. પણ ડગલે ને પગલે રોજ પાપ કરો જ છો, પાપ થાય નહીં કરો જ છો, પછી કરવા પણ થાય આપણું ક્યાં રહ્યું. પણ પાપ મોટા મોટું કયું કંઈથી સદગુરુ કંઈથી બાંધણી જન્મે તે આપી દીધી હોય અને મરે તારક જાતી નથી, એ તૂટતી જ નથી. હારી એવી છે. અને તૂટી જાય તરત મને અબડાય અને આપણાથી નાવું પડે, આપણને અડી ન હગે. અડે તો ધબરાવે ના આવીને ન કરતો કેમ આપણે ગયો તો નથી મરી જાય પછી સંસારી હતા મરી જતા અડીએ ને એટલે અબડાઈ જાય. શું કામે એની કંઈથી તૂટી ગઈ. આ કંઈથી તો કેટલા પી તૂટે ને કેટલા પી છૂટે, પણ એ નહીં. ઓલા શ્વાસ ઉશ્વાસની કંઠીની જે માળા દીધી ને એ મળે ને તો અભડાય. તારા તો કોઈ અભડાતું નથી. કાંઈક કંઠી ચાલુ છે આપણે ઓલી કંઠી રોજ કરી. જો આ કંઠી હતી ભવબંધન છૂટી જાય તો વેસવા થોડો નીકળે. એ ઘરમાં જ રાખીને ધંધો કરે પણ તો આપણે સમજીને કે કંઠી પતે ન પતે. અને ગુરુગમ ગમે એટલી રીતે નુગડાપણું મટતું નથી હો. ધ્યાનમાં રહેવું. સંત મહાપુરુષોના આશ્રમ અને સેવા કાર્ય કરેલી અને એવું ગુરુગમ મંત્ર આપે કે જીવનભર તમારા જે જન્મ મરણના પાતક તોડી નાખે ને ખબરી ન પડે. નકર નરસિંહ મહેતાને કોઈ કંઠી બાંધી નહોતી. કોઈ વેમમાં રહી કે કથા કરીને જો ક્યાંય કંઠી નથી. એને જનોય છે બ્રાહ્મણ તરીકે વખતે મૂર્તિમાં જવો ને તો જનોયનું વર્ણન આવશે પણ કંઠી નહીં હોય. શું કામે કંઠીની સદગુરુ કંઠી આપતા નથી. એને કંઠીની જરૂર નથી. શું કામે આ શ્વાસ ઉશ્વાસમાં એને શબ્દરૂપી ક્યાં સુરતાને પરોવી એનું ધ્યાન આપે છે. એટલે એ ધ્યાન આપે એટલે શ્વાસ ઉશ્વાસ ચાલુ હોય ત્યાં લોકો કંઠી ફરતી હોય. મારા એનું નામ દિન રાત જપા, જેને અજંપા જાપ કીધો મહાપુરુષોએ તો અજંપા જાપ એની મેળે જપાય છે. અને આપણે જપવો ન પડે. જપવો પડે એ માળા કહેવાય. એટલે તો અંતર્મુખી કીધું કે અંતર્મુખીમાં માળા ફેરવો. તે અંતર્મુખીમાં છે ને તમે કઈ બહારમુખીમાં ફેરવો. કાંઈક અંદર જ જાય ને અંદરથી બહાર આવે, અંદરથી બહાર આવે. કંઈ બહાર ગયું બહાર કાંઈ ગણ કરે એ અંદરથી આવે છે એટલે ડખો હાલે છે આપણો. નકાર રામ ભક્તિ હાલે. તો અંતર્મુખી આ છે તો આપણે ઓલામ નાખીએ ગૌમુખીમાં. ગૌ એટલે ઇન્દ્રિયનું, તો ઇન્દ્રિયને મુખી થવાનું નથી, એ અંતર્મુખી કરવાની જરૂર છે. આપણે ગૌમુખી માપ નાખીએ પછી બીજા ભલે ને ગમે એમ કરતા હોય રામ રામ એ છોકરા દૂધ ઉભરાઈ જાય. આ બાઈનું ધ્યાન ક્યાં છે? કૂતરું બોટી જાય તો આ રામ રામ કરો તો આ કંઈથી જ નથી. એટલે આ ગૌમુખીમાં નાખો ગમે ત્યાં નાખો તમારું કંઈ ગણ કરતું નથી. અંતર્મુખી બન્યા વિના વસ્તુ બનતી નથી. અને અંતર ભાંગ્યા વિના ઉભરું ન આવે. થાય ન સાચે સાચી વાત. પાનબાઈ પીનરે બ્રહ્માંડથી પડશે મારો ગુરુ એનું દેખાડું તને દેશ. જાતિ વિજાતિની ઝૂકતી બતાવું બીબે પાડી દો બીજી વાત. આ જે તત્વ બનાવે એ ગુરુ તત્વ છે. અને એ તત્વ માટે જીવન સમર્પિત કરી દે. તન મન ધન અર્પીને જેને ગુરુની સેવાને એને પાછા નથી આવવા મળ્યા. મીરાબાઈને આજ કંઠી આપી હતી અને એ કંઠીને લીધે આજ મીરા મીરા બોલી. હે સજનવા મીરા મીરા બોલ. વાગે મનમાં ઢોલ સજનવા મીરા મીરા બોલ. આ મીરા મીરા બોલવાનું કે આ જગ છે જાંજવાનું પાણી અલખની એ જ એંધાણી. રહે નહીં કોઈથી છાની. આ છાની કોઈનાથી રહે નહીં. આપણા બાપ દાદા વૈયા ગયા પછી આપણે કેટલા દી સાપુ રાખ્યા? હાલો ઇન્દિરા મળી ગયા 3 દી સુધી રાખ્યું પણ પછી કેવું તો પડ્યું ને ભાઈ. કેટલા દી હાલે? જ્યોર્જ કેનેડી મળી ગયા ને 15 દી સુધી સૂકું રાખ્યું. જેમ આપણે અત્યારે કેમ ટ્રમ્પ છે ને એમ રેગન હતો એની પહેલાં જ્યોર્જ કેનેડી હતા. તો એ જે એને પોકે ત્રાસવાદીએ 7મે માળે બંદૂકથી વીંધો હતો, ડોકું કાઢવા ગયો માર નહીં કરતો તો એને 15 દી સુધી રાસ રાખી હતી. પછી છુપાઈ કેટલા દી કે મોટા ઘરની હોય ને વળી વાત બહાર ન કઢાય ને આમ થાય તેમ થાય પણ રાખીને કેટલા દી એ રીએ સાનું. એમ આપણે એટલા બધી પેઢી વહી ગયું સાનું રાખીએ કે આપણે કીધું કોઈ મેળું નથી કહેવાય. કોક ને કોક તો ગયા જ છે. અને આપણે લાઈનમાં છે ને આપણે ક્યાં અમરપટ્ટો લઈને આવ્યા? તો આ તત્વ જાણી લે એ કોઈથી છાનું રીની છતાં એ અલગ છે. જેને લખી શકે એવું કંઈ નથી. તો લખો કે મારા બાપ દાદાને પેઢીઓને કરી બાળકને ચોપડા લીખો કેટલા પેઢી હાલે? હાલ આખી કેટલા દી હાલે? એ વહી જાય. એમ આ રહેની કોઈથી સાની મળે નહીં, એની કોઈ નિશાની ન મળે. લઈને જે શ્વાસને ગમતો પ્રભુને રોજ તું મળતો. આ શ્વાસ હાલે ને ભગવાન ભેગો છે એટલે હાલે, નકર ન હાલે. લઈને જે શ્વાસને ગમતો
પ્રભુને રોજ તું મળતો. કાયમ ભગવાન આપણને મળે છે એટલે કામ હાલે છે. આ વાતો કરે, ખાય પીએ, પચાવે, કે આપણું કાંઈ કામ નથી. આ દેહ કાંઈ કરતો નથી. કરે છે કોણ? અંદર ઓલો બેઠો છે તો. ને પછી ઓલા બાપા આવ્યા કે ભાઈ છોકરી મોડી શોધથી ભૂગી રાખ્યા તો ખરા, પણ પાણી સારું ગયો નહીં, મોઢામાંથી સલી સલીને વહી ગયો. ઓલો હોય તો પીએ ને, પીવા વાળો તો વયો ગયો. હવે આ તો ડાબલાને તમે ગમે નાખો તો કાંઈ થાય ભાઈ. ઓલો હતો તો પી જાત, પછી ગમે એમ તાણ કહીને કે હાલ દીકરીને હાથનું છે ને લાઈ પી લેવા દે. થોડુંક અધૂરું ઠેઠ લડી લે, ના લાગે પી લે, પણ માલ વયો ગયો પછી શું કરું? તેમાં હતો તો નહીં. એમ લઈને જે શ્વાસને ફરતો ભમતો પ્રભુને રોજ તું મળતો. કાયમ આપણે મળી છે. અને એટલે જો ને હાંજે ઠાયકા પાયકા હોય, ગમે એવું કામમાં હોય, અને એને હોવા દે. ખાવું નથી તો હોવા દે. ના ને હોઈ ગયો. હવા તાજો માજો છે લાઈટ એટલે ક્યાં કામે જવું? બોલું હાંજે અધૂરું મૂકીને નહીં, હવે આપણે મૂકવું નથી કરવું, કાલે નથી કરવું, નહીં થાય આપણાથી. સવારે ઓલું નીંદર કરી લીધી ને સવારે તો કે હાલ કરી નાખીએ, થોડું રખાય. કાં ભાઈ ચાર્જિંગ થઈ ગયું, ઓલાને મોડી લીધું હાંજે, હું પણ નીકળી ગયો, શ્વાસ ઉશ્વાસ જ ચાલુ રહ્યા, આપણું દેહ પણ ભૂકો થઈ ગયો, મને વયો ગયો, હું પણ આનું તું પણ આનું બધું રાજીપો બધો વયો ગયો. તો અહીં આપણે ખાલી શ્વાસ જ રહ્યો. કોઈ આપણી પાસે સૂતા હોય તો એનો ખાલી શ્વાસ હાલે જોઈએ કે આ નાકોડ ઢહેડતો હોય મારો જેવો, તો એ ઢહેડતા હોય દેખાય, સંભળાય. બાકી હું કરી કાંઈ ખબર ન હોય, એને ખબર ન હોય. હું માણસ છું, બાય છું, જાગું છું, હોતો છું, કોઈ બાબતની ખબર ન હોય. તે ઓલી ચાર્જિંગ થતી બેટરી નથી. ઘણા આપણે કે ભાઈ જલ્દી ચાર્જિંગ કરવું હોય ને તો પછી સ્વિચ ઓફ કરીને કરો ને તરત થઈ જાય. બસ એમાં સ્વિચ ઓફ થઈ જાય. નથી કરે ને, સ્વિચ ઓફ કરીને કરી નાખલું થઈ ગયું. એમ એરોપ્લેન મોડમાં મોકલી જાય ને, ફોન મોડ આવતા જતા બંધ તો ચાર્જિંગ ઝડપથી થઈ જાય. એમાં ચાર્જિંગ ઝડપથી જાય. હું તોની કથા મૂકી દઈ ને એટલે તો લઈને જે શ્વાસને ભમતો પ્રભુને રોજ મળતો. આપણે રોજ મળી છીએ ને એટલે તાજા મજા રહી છે. તોય તું ન શક્યો જાણી એ છે સારંગ પાણી. આપણે તોય જાણી શક્યા નહીં. જિંદગી આખી ભેગા ને ભેગા છે, અંદર બેઠો છે, છતાં આપણે ઓળખી નથી શકતા. સમજો નહીં સારંગ પાણી, મનખામાં મોજ સોવાણી. સમજો નહીં સારંગ પાણી, મનખામાં મોજ સોવાણી. કામ ક્રોધ બે સાથી રાયકાને મૂલ ન આપે કોઈ. કામ ક્રોધ બે સાથી રાયકાને મૂલ ન આપે કોઈ. દગો થયો દુકાનમાં પછી થઈ છે બેડા બેળિયામાંથી. શું કમાશું મૂડી મારી ગાંઠની ખોશું. સમજો નહીં સારંગ પાણી, મનખામાં મોજ સોવાણી. આ સમજો નહીં સારંગ પાણી અંદર બેઠો તેને સમજો નહીં મોજ સોવાઈ ગઈ. મર્યા પછી જો ઉદાસી હોય, આ હોડા વૈયા જાય, કેટલાય વાના થતા જો મરવાટાનું પાસે ઊભી જો ખબર પડે ક્યાંક ક્યાંક. તો હું કામે મોજથી સોવાઈ ગઈ. સમજો નહીં સારંગ પાણી. છેલ્લે ઓલા હિસાબ કિતાબ આલે ભગવાન કે તું કરીને હું આવ્યો? તો કે મેં કાંઈ કર્યું નહીં. એ છોકરા આમ બોલ્યો કે સમજો નહીં સારંગ પાણી. આવી જા આ બાજુ. તો સમજો નહીં સારંગ પાણી, મનખામાં મોજ સોવાણી. સારંગ પાણીને સમજા નહીં તો આ મનખો હતો આપણો મોજ સોવાઈ ગયો. હું મોજ સોવાઈ ગઈ કે ભગવાને જે કામ કરવા મોકલો તો એ કાંઈ થયું નહીં. અને પછી છેલ્લે છેલ્લે બધા સાજ્યા તાણે ને ઓલી રોક કરે ને લૌકિક કરે તો એ આપણને સંભળાવવા કીધા ખારા તમે કાંઈ કર્યું નહીં, આ સંસારમાં રહ્યા કાંઈ કર્યું નહીં. એમ એ જે પસ્તાવાનો સોર રહે એ સમજો નહીં સારંગ પાણી, મનખામાં મોજ સુવાણી. 84 લાખ યોનિમાં ભગવાનને ભજવાનું એક જ માધ્યમ મળ્યું હતું મનુષ્ય દેહ. મન બુદ્ધિ ચિત્ત અને અહંકાર એ 4 વસ્તુ પોતાને અલગ રીતે હાવ સ્વતંત્ર રીતે આપી હોય તો એક મનુષ્યને. કારણ કે એ યોગ યોનિ છે. મનુષ્ય દેહ યોગ યોનિ છે, જ્યાં બીજી બધી ભોગ યોનિ છે. એને કૃતરાને 10-15 વર્ષનું આયુષ્ય ભોગવી લે, એ ખાઈ પીને જે કરવાનું કરી, એને કોઈ ભગવાનને ભજતા દેખો નહીં. એમ પશુ પક્ષી પ્રાણી ગમે તે હોય એને બધી ભોગ યોનિ છે. જેમ હાથી રાખ્યા કે તારે 5 લાખનું કરજ થઈ ગયું તો 5 વર્ષ મારે ભેગું હાથી રહે, તો 5 વર્ષ સુધી તમને ખાવા પીવા દો, પણ એની સ્વતંત્ર રીતે કાંઈ કરી શકે નહીં. એ એની ભોગ યોનિ કહેવાની. યોગ યોનિ હું
તમારે આજ કામ આવ્યો ને કાલ પછી ન આવે તો ન આવે, નથી આવું મારે, ઓલો મને 500 મળે 1000 છે તો હું અન્ય જાય તો 1000ની કામ કરવા વહી જાય, સ્વતંત્ર છે, મનુષ્ય થઈ ગયો. ઓલો ભોગવ્યું નહીં, ભોગવવું પડે, ઓલું યોગ્ય નહીં. એમાં આપણે યોગ્ય નહીં મનુષ્ય તરીકે આપી છે. તોય તું રેક્યોની જાણી સારંગ પાણી, આમાં સારંગ પાણી પોતે રહેતો તે નહીં, સમજો નહીં. કામ ક્રોધ બે સાથી રેખા, મૂળ ન આપે કોઈ મૂળ આપે, છતાં કેવા કામ કરે. હોબળો સડી જાય, બે માણાનો ઝઘડો થઈ ગયો એક જણાને, તો બનાવ્યું તો સારું કે મને મારે આજ શીરાપુરી ખાવી, તો ઠપકાય તો બનાવ્યું ને એક એકલા થયું. વાતમાં કાંઈક ડખો થઈ ગયો, સંભાળામાં થોડુંક મીઠામાં વધી ગયું, થોડીક ચટણી વધી ગઈ, થોડોક તીખો થયો, ઓલા ચાખ્યો રે ભાઈ આવો તીખો હરગાવ્યો, વારે ક્યારે તું હરકોર કરું છું તો થોડી ખાંડ નાખી લો ને, એમાંથી માથાકૂટ થઈ ગઈ. તારા બે ખાતા ખાતા બંધ થઈ ગયા, ઓલી કે હું ન ખાવ, ઓલી કે હું ન ખાવ, બે હોઈ ગયા. હવે બે વસાડ ભેરે ભાણે હોઈ જવું પડ્યું. તો આ શું થયું? આ ઓળખાણ બેમાંથી એક નહોતી ને, કામને ક્રોધને કોઈ પૈસો દીધો તો આને ભૂખા રાખ્યા. બનાવવા કેવો પ્રિય આઈટમ બનાવી, પણ સારું ખવાનું ને, કાંઈક ઓલા બેને ઉધડું દઈ દીધું ને, એ પાળિયા કૂદી પડ્યા, આ હારા માણાને ખાવા દીધું નહીં. તો આને હાથી રાખ્યા પણ આપણું કાંઈ કામ કરે નહીં, છતાંય આપણું જીવન બરબાદ કરે અને બગાડે. એટલે આપણે એને કાંઈ હાંસીને બેસીએ. કોકની વાત હોય ને હોબળે અહીં ચડાવે કરું, આખો કદી આમ અનુહોબળે ઉતરે નહીં. તો આ જે તકલીફ છે એ આપણે આ હાથી રાખ્યા છે, એ હાથીને આપણે છૂટા કરી દેવા પડે કે ભાઈ તમે મચ્છારો લઈને ઉપડો, અમારે જરૂર નથી. તો આ સાધના થાય. ભગવાનને ભજવામાં અવરોધ આ હોત છે. સમજો નહીં સારંગ પાણી મનકામાં મોજશો. રોજ તું જેને ટાળવા મળતો એ કાળને તું રોજ મળતો. આપણે રોજ ટાળવા મળી કે ભાઈ માની ગયો આપણે ત્યાં મોતનો અથારો, હજી તો આપણે વાર છે, હજી છોકરા પૈણાવા છે ને, હજી ફલાણું બાકી છે, એવી મનમાં કેટલું કરતા હોય. પણ તોય રોજ ઉઠીને આવે તો આપણને મળતો તો રોજ આવવાનો. કારણ કે એક શ્વાસ લ્યો અંદર એ જીવન છે, બહાર કાઢો તો મરણ છે. એક શ્વાસ તો તમારો ઓછો થઈ ગયો, એક દી તમારો ઓછો થઈ ગયો, રોજ એક દી તો ઓછો થાય તો કાળ તો સામે આવે જ છે. તો આપણે માનીએ છીએ કે ભાઈ બે દી મોડો આવે તો એ મોડોની ટાઈમે જ આવે. એક રાજાને એક વખત સપનું આવ્યું, સપનામાં એણે જોયું તો એક કાળમીન પડસાયો એને ખંભેથી પીકળો અને સપનામાં જ કીધું આવતીકાલે 12 ગામની 12 યોજન દૂર એક બગીચામાં મારે તને મળવાનું થાય છે, તારું કાર્ય પૂરું થઈ જાય છે. માણસ ધ્રુજી ગયો, નીંદર ઉડી ગઈ. નીંદર ઉડી ગઈ પોતે રાજા. 4 વાગ્યા સપનું આવ્યું એટલે બધાએ કીધું કે 4 વહેલું આવે ને સપનું તો હારસો હોય. તો એને બધા પંડિતોને વિદ્વાનોને ઉઠાડ્યા, તાત્કાલિક ઉઠોયેલા ભાઈ. તો બધાને ભેગા કર્યા કે લાવ કેમ ઉઠાડ્યા અટાણે, કે મારો જવાબ દો, આનો શું અર્થ થાય. તો બધા હવાના ટીપણા ખોલ્યા. હવે ટીપણામાં જ નક્કી નહીં હું નીકળે, કોઈ ધંધેડાવાળો બાજરો નીકળે, તો જેવું માણસ હાસવણ જેવી. તો કોઈએ કીધું કે આનો અર્થ છે સાચું છે ને એ મૃત્યુ ગમે ત્યાં ભેગું થવું જોઈએ. કોઈ આમ કીધું, કોઈ તેમ કીધું. એમ કરતાં કરતાં સારો ટાઈમ મીંડો જવા. ઓલા આંદોલન વાદે સડી ગયા. રાજા એક બાજુ, પ્રશ્ન એક બાજુ. બોલો કે આમ જ હોય, મારા ટીપણામાં આમ લખ્યું, મારા કે શાસ્ત્રમાં આમ લખ્યું છે, મને મારા ગુરુએ આ રીતે શીખવાડ્યું છે. તો હારા એ બાજવામાં રહી ગયા. તો એનો નોકર જૂનો હતો, એને રાજાને કીધું કે ભાઈ તમે આની માથાકૂટમાં ક્યાં પડ્યા, તો આગળ કાળ આંબી જાય, તમે તો આજે મરી જાઓ. એના કરતાં ભાગવા માંડો. આ બાધી રહે હવાર થઈ જાય, હવાર થઈ જાય તો નક્કી નહીં કરીએ કે હા વાર પંડિતો વાંધો અંદર બાધે કોઈ નક્કી થયું તો આપણું નક્કી થવા દે, તમે ઉપડો જલ્દી. તો એક જૂના નોકરને કીધું ને ઓલા બાજતા રહ્યા ને જે નક્કી ન કરી રહ્યા, આને ઘોડો એક મોટા મોટી વેગવંતી ઘોડી એક લીધી હતી નવી, ઉપાડ્યા. હવે જે થવું એ થાય. તો એ એટલા યોજન દૂર હાન થાય તો ન ખાધું ન પીધું અને એક ધારી ઘોડીને ધોડીને ઘોડી એવી ત્યાં પહોંચાડી દીધી. તો એને એમ છે કે હવે દી હાથમાં આવ્યો, હવે આપણું કાળની કાંઈ જરૂર નથી, હવે કાળ બાળ આપણને આંબે નહીં. એ ત્યાં જઈને એક બગીચામાં ઘોડાને ઉતાર્યો. ઘોડી બરાબર બેઠીને પાણી પીધું તો ઘોડી ફાટીને મરી ગઈ. એને એમ છે કે ઓહો મારો ઘોડો વહી ગયો, આ બિચારાની દિશા હું થઈ ગઈ, મેં બહુ હાંક્યું. હવે માની ગયો આપણે તો બસી જાવ તો જાન બચી તો લાખો ઉપાય મળી જાય. થોડોક ગાર્ડનમાં જરાક બેઠો તો વાંચ જે ઓલો પડસાયો જે સપનામાં આવ્યો તે હાસો થઈને આવ્યો. એને કીધું કોણ? બસ હું સાંજે આવ્યો તો એ જ છું, તને જ લેવા આવ્યો.
પણ હું અહીંયા, હા પણ અહીંની જ વાત હતી આપણે. નકર આ મારે તારી ઘોડીના મને વિચાર થતો હતો કે એ એટલે યોજન દૂર આ હાંજે પૂગશે કેમ? જો અહીં નહીં પૂગે તો મારે કાળને નક્કી હતું કે અહીંયા ઉપાડવું. હવે રાજા રહેશે અહીંના એટલે ઠેકાણે જાય કઈ અને પૂગે કઈ? આ તારા ઘોડાનો મારે આભાર માનવો પડે, તને ટાઈમે પુગાડી દીધો. તો ઓલો જ્યાં આવવાનું હોય ત્યાં જ આવે, તો કાલે ત્યાં જ પકડી દીધો કે હવે તારો ટાઈમ થઈ ગયો ઉપડો. તો આપણે ધારી નહીં એ જગ્યાએ આપણો કાર્ડ આવીને ઊભો રહીએ. અને કાર્ડ આવે ને એ પહેલાં ઓલાને સમજાવી લેવો પડે કે પહેલાં મારે કાર્ડનું આવવા દેવું હોય તો શું કરું? કોકે ઓશોને કીધું કે ભગવાન મારું મોત ન આવે ને શું કરવું? એ કે જન્મ એટલે મોત તો આવવાનું છે, એ તારે પહેલાં વિચાર કરી લેવો જોઈએ. હવે એવી સાધના કરીને પાછું હવે આ દેહ તો તોય છોડવો પડશે. રામી વહી ગયા, કૃષ્ણ વહી ગયા, રાવણ બિચારો 1.5 વર્ષ જીવો તોય વયો ગયો. એવો વૈજ્ઞાનિક એવો સાવકાર માણસ હતો, હોનાની તો આખી નગરી હતી, તો એની પાસે કાંઈ બાકી ન હોય ને પૈસા. એક દ્વારકા હોનાની હતી, એક આ લંકા, 2 જ હોનાના હતા. અને જે આપણે દુર્વાસાનું આ એક કામ તો આ પતાવ્યું કે ભાઈ આ ખોરાક ખાધું છતાંય બાર કાયમાં તો સદા ઉપવાસી, એટલું ખાધું તોય. તો બીજું એનું કામ શું હતું? એને એમ હતું કે આ કૃષ્ણને એવું આયુષ્ય પૂરું થવા આવ્યું છે અને આ કૌરવ તો વયા ગયા યુદ્ધમાં, પણ આ જે યાદવો છે એનો ભાર જમીનમાં વધી ગયો છે. પણ હવે શું કરવું? કૃષ્ણએ નક્કી કર્યું કે ભાઈ હવે આપણે આ દ્વારકા છે, હોનાની દ્વારકામાં યાદવો ઓપે નહીં. એટલા મદને અભિમાની થઈ ગયા. હું જીવતો છું છતાં અભિમાનમાં રાચે છે, એકબીજાનું કોઈ કયું માનતા નથી. તો કૌરવની ભાર હતો વજન, તો આ યાદવો થોડાક અંકુશમાં રહેતા. હવે તો આ ફાટા ફરે કરે હું. તેને એમ થયું મારા નામનું ભાર ન રહેવો જોઈએ. ખૂબ સમજાવવાનો પ્રયાસ કર્યો તો એને કીધું કે ભાઈ આ સોનાની નગરી છે ને એ અહંકારની નગરી છે, એ અહંકાર સોનું હોય એટલે આવે, એટલે એના કરતાં આપણે આ છોડી દેવી જોઈએ. દ્વારકા છે ડૂબી જવાની છે, હાલો ભાગી. તો પ્રભાસ પાટણ પ્રાચીના પીપળા પાસે સુધી ત્યાં લગ્ન આવ્યા. ને પછી એકબીજાને સમજાય છે, સમજાવે અંદર કે ભાઈ આમ ન કરે. એમાંથી ઝઘડો વધી ગયો. એમાં પેલું નિશાન કોણ બન્યું? બલરામ. એના માણસો મારવા માંડ્યા. બલરામને કીધું, નગર કૃષ્ણએ કીધું બલરામ આજ શાંતિ જાળવવાની છે, આજનો દી વયો ગયો તો વિઘન ટળી ગયું, બાકી જો આજ તમે કાંઈ બોલ્યા તો ડખો થઈ જાય. તો કૃષ્ણ કે હું કોઈ દી બોલું છું, કોઈને હામાં બોલ્યો? પણ એમાં શું હતું, જેમ આપણા કુટુંબમાં 2 પક્ષ હોય, એમાં એ 2 પક્ષ પડી ગયા. એમાં હાજા પક્ષના છોકરામાંથી ડખો થઈ ગયો, એમાં મોટે પાયે ઉપડી ગયો. મોટે પાયે ઉપડી ગયો એટલે આને બલરામને એમ થયું કે હું જરાક આપણા માણસોને સમજાવી દઉં. એટલે તમે મોટા ઉઠીને સમજતા તમારા છોકરાની બાબતમાં બાંધો, આ કાંઈ તમારી રીત થોડી છે. તો કે તમે 2 ભાઈઓ ક્યાં ઓછી કરતા કહીને આમ કરી નાખ્યું તેમ કરી નાખ્યું, એટલે 2ને ઉપાડ્યા. કૃષ્ણ તો સેટા ઉભા થાય, એને કંઈ કર્યું પણ આ વયસમાં કરી કે સમજાવવા આવ્યા. કૃષ્ણએ કીધું કે ભાઈ આજ કંઈ ગયા જાય હું તમે શાંતિ જાળવો, એની મેળા એનું જે થવું એ થવા દો. કે ના આપણે બેઠાને મોટા બેઠાને કાંઈ આવું થવા દેવાય. અને ઉપાડ્યા. પછી કૃષ્ણ એને રા કર્યા નહીં, પછી છેલ્લે કેવું હે કૃષ્ણ મને બચાય. પછી કૃષ્ણને સુદર્શન ચક્ર લેવું પડ્યું, બલરામને પેલું એનું હળ લેવું પડ્યું અને પોતાના 2 ભાઈને હાથે બધું કરવું પડ્યું. છેલ્લે ભાર ઉતારવા માટે લંકાને ડૂબાડી જેમ બાળવી પડી, એમાં દ્વારકાને ડૂબાડી દેવી પડી. હુકામે અહંકાર સોનું છે, અહંકારનું પ્રતીક છે. એમાં સોના જેવી નગરી દેહ છે, વહેલા મોડોને બાળવો પડે, કોઈ દાટે, કોઈ પંખીડાને ખવડાવી દે. આ નગરી સોનાની છે, પણ એમાં પિત્તરવળની પાણી. જાવું છે નિર્વાણી, જાવું છે નિર્વાણી, આત્માની કરી લેની ઓળખાણી. સોના કેરી નગરી, આમાં સોના કેરી નગરી, પણ એમાં પિત્તરવળની પાણી. આ પિત્તરવળની પાણી એટલે જો હોનું ગમે હોય તેને જો હોક રાખવો પડે ને તો એને પિત્તરનો જ હોક હાલે, હોનાનું હોક નહીં કરે. હું કામ ન કરે? તૂટી જાય, ભાંગી જાય, ખોવાઈ જાય. એટલે પહેરવા માટે ભેળસેળ કરવી પડે. અસલ હોનું તો પહેરી શકતા નથી. પહેરવું હોય તો ભેળસેળ કરવી પડે, ભેળસેળ વિના પહેરાય નહીં. એમ અસલ તત્વને ભેળસેળ કરીને આ સાધુ સંતો મહાપુરુષોએ ભજન દ્વારા, વાણી દ્વારા એ મૂળ તત્વ ન આવે, એ સેટુર છે. પણ આના દ્વારા આપણને સમજાવવાનો પ્રયાસ કર્યા. તો દુર્વાસાને એમ થયું કાલે સવારે આમ કૃષ્ણ જેવો કૃષ્ણ અવતારી પુરુષ મરી જાય તો આજ સુધી મેં ખૂબ ઘણાને શ્રાપ દીધા, મારાથી ભલભલા બીતા આવ્યા, તો હાલની મારે આજ કૃષ્ણને બચાવવા માટે આ હમણાં આનું યુદ્ધ થાય
એમાં કૃષ્ણ ખુદ મરી જાય તો હું કરશું? અવતારી પુરુષને મારે બચાવી લેવો છે. તો દુર્વાસાએ કામ કર્યું. ગયા હું લંકાવલી નગરી બાળી નહોતી હજી, ડૂબાડી નહોતી દ્વારકા, ચાલુ ધામધૂમથી હતી, પણ એના મનમાં વિચાર ઉત્પન્ન થઈ ગયો કે કાલની વહેલા મોડું આપણે કાઢી નાખવું છે, આપણું બળ આપણે કાઢીને આપણા યાદો મુક્ત કરી નાખવી છે પૃથ્વીને, નકા ભાર પૃથ્વી નહીં ઝીલી શકે. તો દુર્વાસા ઋષિ પોતે આવ્યા, ગામને પાદરી ઉતારો કર્યો, હમાસા મોકલ્યા કૃષ્ણને માલુમ થાય જલ્દી આવે અહીંયા, ઋષિમુનિ તમારા બાયણે બેઠા ને હારાવ કોઈ ટાઈમે આવતા નથી. હવે કાંઈ સીધું ખીજાવાનું ચાલુ કરી દીધું. તો દુર્વાસા ઋષિ બેઠા, તેને ઓલા ચોકીદાર આવીને કીધું ભગવાન દુર્વાસાજી આવ્યા છે અને થોડા ક્રોધમાં આવે એમ લાગે. તો એને કીધું લક્ષ્મીને કીધું કે હાલ હાલ જલ્દી, પણ કે મને મોજડી બૂટ ન પહેર, હાલ હું જલ્દી હાલવા માંડ, પછી ક્રોધ થઈ જાય કાંઈ નક્કી ન હોય. ઉપાડી ત્યાંથી બે માણસ ભેગે લાગ્યા. કાંઈ તમને ભાન છે કે નથી? તમને કોઈ સંસ્કારનો સાટો રાખ્યો કે નથી? કૃષ્ણ કહે એટલે તમારે આવું કરવાનું? આ ઋષિ આવે તો ઋષિને તમે કાંઈ કરતા નથી. સેવા સાવસુદા કરી. અંદરથી ઉપરથી ક્રોધ હતો, અંદરથી કરુણા હતી કે આ માણસ જાય પહેલાં બચાવી લેવો. તો તરત ઓલા મોકલો જલ્દી રસ લેવા ઋષિમુનિને. તો ઋષિમુનિ રસ લેવા, રસ માટે કોઈ તે બેઠા ને ઘોડાને કીધું એ ઘોડા છોડી નાખો, તમારે બેને હાંકીને જવાનું. શું કામ? ઓલાને પાપ તોડવા થાય. કૃષ્ણને ને લક્ષ્મીજીને બેયને જોડ્યા, રસમાં બેઠા પોતે, અને સાબુક લીધો હાથમાં, બેયને મારે જાય. હારા હલકા નથી આવતી, તને કંઈ હાલવાની ભાન છે? હારા આમાં લાય. ઋષિ મને અમને ડગલે ડગલે અમને વાહમાં ન લાગે, મને રોદા લાગે તો લાગે, હારી હરકે માર્યા. કૃષ્ણની સાબકા માર્યા. શું કામે? આ એના જે અંદરના કોઈ પાપ તાપ રહી ગયા હોય ને તો ઋષિ મુનિ આ પ્રમાણે તોડે. જઈને પુગાડ્યા ત્યાં. પછી કીધું તને રાંધતા શું આવડે? ભગવાન તમને જે કહ્યું આ ફેરી કોઈ દી લક્ષ્મી કોઈ દી ભાર તો ઉપાડ્યો ન હોય ને, હું રથ તાર્યો કે જેમ તેમ હોય, માંડ પુગાડ્યો. કૃષ્ણને કે મેં કહીને મોટા મોટી ખોટ કરી હોય તો આ મોટી ખોટ દેખાણી. આવું અમારી પાસે કરવાનું કે ઋષિ મને આવી રીતે છે. જો હજી મારે સાથીમાં હજી પગલાં છે, ભૃગુ ઋષિએ મને પાટું માર્યું ને તેનું નામનું છે. તું ગુંજાતી નહીં, આમ બધું હાલાત કરવાનું. અમારો થોડુંક રેખ હોય તો થોડુંક સહન કરવું પડશે. મોટી માં થાવ હોય તો કંઈક કરવું પડે ને ભાઈ. માં એમનું થોડું કહેવાય. તો આવ્યા તો કે મારા હાટું લાપસી નથી કવી, ખીર બનાય. અને ખીર કાંઈ નાના નાના ટોપડામાં ન રાંધતી, મોટોથી પાટીઓ બનાય. મોટામાં મોટું માટલું લીધું ગોરી જેવડું, અને ઓળીને ખીર બનાવી, ઠરીને બધું નાખીને બનાવીને લેવા લ્યો ભગવાન. સોનાના વાસણમાં ખીરને મૂકીને લ્યો ભગવાન ખાઓ. તો હું કર્યું ખીરનો સીધો ઘા કર્યો લક્ષ્મીના મોઢામાં થયો. ઓલી એમ થાય કે મારે આ હું રાંધતા આવડે કે નહીં? ત્યાં બીજા લોંદા લઈને ચાલુ કરી દીધું ભગવાનને, કૃષ્ણને મોઢે વાહે આખા શરીરમાં રગ દોડી નાખ્યા. કૃષ્ણને ખબર પડી ગઈ કે આ મહાપુરુષ આજ મારી પર કૃપા કરવા આવ્યા. કારણ કે એને સાંદીપની ઋષિના આશ્રમમાં ભણ્યા તો એને જે યોગ વિદ્યામાં અષ્ટાંગ યોગની જે સાધના બતાવી હતી, એ સાધનાનો એક સંકેત કે ગુરુ મહાપુરુષો કૃપા કરે તો કઈ રીતે કરે, ક્રોધની અવસ્થામાં કરે ને કરુણામાં કરે, કઈ રીતે કરે તમે નક્કી ન કરી શકે. શરીરના સ્પર્શથી કરે. અને રામકૃષ્ણ પરમહંસે પાટું મારીને સ્વામી વિવેકાનંદ દક્ષિણા દીધી, દીક્ષા દીધી ને પાટું માર્યું 3 દિવસ ને 3 રાત ઉઠી ન થાય. છાતીમાં પાટું મારી દીધું ખબર વિનાનું. અને એ જે ભાવના જાગીમાંથી એ મહાપુરુષ ફેંકતા. ક્યાં રીતે ગુરુ કઈ રીતે તમારું કલ્યાણ કરવા માગે નક્કી જ ન કર્યું. તો એને કૃષ્ણએ જોઈ લીધું કે આ દુર્વાસા ખીજાતા નથી, અંદરથી રોવે છે. ઉપરથી ખીજ છે, અંદરથી કરુણા છે. નક્કી મારો વાલો કંઈક કામે આવ્યો. જોઈ લીધું કે ભાઈ આપણા યાદવકોનો નાશ પામવાનો છે અને આને મને અમર બનાવવા માટે આ પ્રયત્ન કર્યો. આખામાં માથું હોતે બધે રગ દોડી દીધું. પછી ભગવાનને કે લાય કૃષ્ણ તારો પગ લાય, પગ ન રહેવો જોઈએ. એ કે બાપુ હવે બસો, મારે અમર નથી થવું. આ જગતમાં જે થાય મારાથી કાર્ય કરી લીધા, ભગવાન અમર નથી થવાનું. મારા પગ પૂરતો રાખો, તળિયા નહીં રાખો. એ તળિયા એટલા રાખો, બાકી મારે હવે નહીં. હવે બસ ભગવાન. પણ કે હવે આવો મહાપુરુષ
આ જગતમાંથી વહી જાય. અમને કરુણા છલકે કે આટલા બધા એને પરમાર્થી કામ કર્યા, ભોગવા કાંઈ નહીં, બધા દુઃખ ને તકલીફો સમાજની ભોગવી, તો તે ભોગવીને તો કાંઈ જાતું નથી, તોય કાંઈ નહીં ભગવાન. હું જે મને કર્મ હતું મેં બધું તોડીને આવી ગયો ને આ જગતને જે દેવાય એટલું મારાથી દીધું. હવે ચિંતા કરોમાં મારે હોઈ જવું છે, આ જગતમાં રહેવું નથી. તો પગમાં તળિયામાં ન ઘસવા દીધું અને ઉપડ્યા. ભગવાન કહે કે હવે મારે લાંબુ ખેંચવું નથી. પછી પ્રાચીને પીપળે પારદીએ બાણ માર્યું તો પગનું તળિયું લીધું. જો એ પગના તળિયામાં જો એને લીપી નાખ્યું હોત ખીર તો માણસ અમર થઈ જાય. પણ ભગવાને કીધું મારે જગતમાં રહેવું નથી. આટલી સુખ સમૃદ્ધિ, આટલી સાહેબી, અવતારી પુરુષ હોવા છતાં એની ઈચ્છા ન કરી મારે અમર થવું, દેહ કરી મારે રહેવું નથી. તો દુર્વાસાના મોટા મોટા એ અવતારી પુરુષ તરીકે 2 કામ કર્યા. બોલે પણ કીધું ગમે એટલું ખાવ છતાં તમે સદા ઉપવાસી છો, ક્યારેય ખાતા નથી. અને અહીંયા કૃષ્ણને બચાવવા માટે આવડી કરુણા કરી. બાણ માર્યું તો પગના તળિયામાં જ માર્યું, બીજે ક્યાંય માર્યું તો લાગત નહીં, મરત નહીં. એ ન્યા લાગ્યું, ગોઠણ વિંધી સીધું બ્રહ્મરંધ્ર વિંધાઈ ગયો. ન્યા લગ્નની વાત થઈ. તો આ તત્વ ગુરુની કૃપા, ગુરુ છેલ્લે આ સુધી તમારો છુટકારો કરી શકે. કયા તત્વને ક્યારેક શેમ આપે એ તમે નક્કી ન કરી શકો. એનું નામ ગુરુ ભક્તિ. પણ આપણે આપણી દ્રષ્ટિથી મૂલવા બેસીએ તો ગુરુને કોઈ દી આંબી હઈએ નહીં. કારણ કે આપણે આપણી રીતે માપીએ કે એટલો હોય છે, પણ આપણી ફૂટપટ્ટી ત્યાં કાંઈ ન આવે. કાંઈ અનંત વસ્તુને માપવા માટે અનંતતા જોઈએ. જેને તું રોજ ટાળવા મટતો, કાળને તું રોજ મળતો, મન તની તો ભૂલવણી છે, તેની માયાને તે ન જાણી. આ મનની ભૂલવણી હોય ને તો આ માણસ બધા ગોથા ખાય તો અહીંયા ખાઈ જાય. ભાઈ અમે એટલું તપ કર્યું, એટલી ભક્તિ કરી, એટલા ઉપવાસ કર્યા, એટલા એકટાણા કર્યા, અમારું કાંઈ થયું નહીં. પણ તમે સમજ્યા નથી. ખાવ તોય તમે ઉપવાસી છો અને ભૂખ્યા રહો તો તોય રોજ તમે ખાવશો. આ ઊંધું જે હાલે એ ગણિત સમજાય જાય ને તેથી ખબર પડે કે હાલો ખાઈ છતાં ઉપવાસી અને ભૂખ્યા રહી છતાંય રોજ ખાઈ છે. આ તત્વ જાણવાનું છે. મન તણીએ ભૂલવણી તે માયાને ન જાણી, ગુરુ ગમની વાણી તે સંસારે લીધી તાણી. આપણે ગુરુગમની વાણી હતી ને, એ ગુરુગમ આપણા આત્મતત્વ માટે વાપરવાનું હતું. તો એને વાણી આપણે ક્યાં નાખી? સંસારે વાળી લીધી. હે ગુરુજી, એમાં છોકરાને કેટલા ટકા આવે? કંઈક 90% આવે, કંઈક કરજો ને. મારા છોકરાને લગ્ન થાય એવું કરજો ને. મારા થોડુંક આવક વધે તો એવું કહી દો ને. તો આ ટૂંકામાં નાની લીધી હતું. ગુરુની વાણીની શક્તિનો ઉપયોગ ક્યાં કરવાનો હતો? કે મારો આત્મતત્વ પદ ક્યાં મળે એ જોવા માટે. એટલે તો રાજા ગોપીચંદ અને ભરતરી ભાગ્યા. શું કામ ભાગ્યા? કે ભાઈ અમારે તો આ તત્વ જોઈ લેવું છે. એની માયુએ મોકલી દીધા કે ઉપડો. ધન માતા જનની ગોપીચંદની. શું કામે? કે એને વૈરાગ ઉપાય, ભાઈ તું ઉપડ, અહીંથી રહેવાનું નથી, રાજમાં તારા બાપાની કાય આવી હતી.